જય જિનેન્દ્ર, સાદર વંદન. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટના આ મંચ ઉપર આપ સર્વનું હૃદયપૂર્વક સ્વાગત છે અને વિશેષ સ્વાગત છે આપણા સૌના પ્રિય અને લાડીલા એવા જોનીભાઈ શાહનું. છેલ્લા કેટલા બધા વખતથી જોનીભાઈ આપણને જૈન સંગીતના વિશ્વનો એક વિશિષ્ટ અનુભવ કરાવી રહ્યા છે અને સાથે સાથે આપણને એ દિશાથી અને એ વિષયથી શિક્ષિત પણ કરાવી રહ્યા છે. એક અનોખો અવસર આ જૈન સાહિત્ય અને સંગીતનો આયોજિત થયો છે અને ત્યારે પ્રભુ ભગવંતને યાદ કરીએ અને પ્રાર્થનાથી આજના વ્યાખ્યાનની શરૂઆત કરીએ. અને એટલા માટે આપણા જ એક સ્વાધ્યાય લક્ષ્મીબેન, જે મૂળભૂત રીતે અમેરિકામાં છે પણ હાલમાં ભારતની ભૂમિ પર અત્યારે સ્થિર છે, તો એ લક્ષ્મીબેનને વિનંતી કરીશ કે આરંભની પ્રાર્થના અથવા સ્તવન જે તેઓ પ્રસ્તુત કરવા ઈચ્છે છે તે કરે. લક્ષ્મીબેન. થેન્ક યુ સૈજલબેન. જય જિનેન્દ્ર જોનીભાઈ અને બધા જોડાયેલા ભાઈ બહેનો. હું શાંતિનાથ ભગવાનનું સ્તવન ગાઉં છું. શાંતિ જીનેશ્વર સાચો સાહિબ, શાંતિ કારણ अकली में हो जिन जी, तू मेरा मन में, तू मेरा दिल में, ध्यान धरूं पल पल में साहिब जी, तू मेरा मन में, तू मेरा दिल में, भवमा भमता में दर्शन पायो, आशा पूरो एक पल में हो जिन जी, तू मेरा मन में, तू मेरा दिल में, निर्मल ज्योत वदन पर सोहे, निकष्यो चंद वादड़ में हो जिन जी, तू मेरा मन में, तू मेरा दिल में, मेरो मन तुम साथे लीनो, मौन वसे मीना वसे जो जड़ में हो जिन जी, तू मेरा मन में, तू मेरा दिल में, जिन रंग कहे प्रभु शांति जिनेश्वर, दीठो जी देव सकड़ में हो जिन जी, तू मेरा मन में, तू मेरा दिल में, तू मेरा मन में, तू मेरा दिल में. जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. લક્ષ્મીબેન, બહુ સરસ રીતે આપે અમને આરંભ કરી આપ્યો અને શાંતિનાથ પ્રભુને યાદ કર્યા. ખૂબ જ આભાર આપનો. એક સરસ જે શાંતિનાથ ભગવાન આપણા હૃદયમાં અને દિલમાં વસે છે એનાથી એક સરસ ભાવમય શરૂઆત આજના આ કાર્યક્રમની થઈ છે અને હવે આપણે મુખ્ય કાર્યક્રમ તરફ આગળ વધીએ. વ્યાખ્યાનમાં જોનીભાઈ આપણને મધ્યકાલીન જૈન સાહિત્યમાં સંગીત વિશે ઘણી બધી વાતો કરી અને ખાસ કરીને વાત કરતા કરતા એમને આપણને વાજિંત્રો અને ખાસ કરીને તંતુવાદ્યો વિશે ખૂબ જ જાણકારી આપી. આ સર્વ જાણકારી આપતા આપતા એમને આપણને બે ત્રણ જગ્યાએ રાગ કઈ રીતે ઓળખાય છે અને સમૂહમાં રાગ કઈ રીતે ગવાય છે એના વિશે પણ વાત કરી. મધ્યકાલીન જૈન સાહિત્ય જેટલું સમૃદ્ધ છે અને જેટલું પ્રચલિત થયું છે એટલું મધ્યકાળનું જૈન સાહિત્ય પણ એટલું જ સમૃદ્ધ છે. અનેક આચાર્ય ભગવંતોએ અદ્ભુત દુહાઓ આદિની રચના કરી છે, પાબુઓની રચના કરી છે, બારમાસીઓની રચના કરી છે અને એ બધું જ્યારે સંગીતમાં ઢળાય છે ત્યારે એક અનોખો અવસર આપણા સૌ માટે બની જાય છે અને એમાં જે શબ્દો હોય છે, એમાં જે લય હોય છે અને લયની સાથે જે તત્વ હોય છે, જૈન પદ અને દુહાની સૌથી મહત્વની બાબત એ છે કે લયની સાથે તત્વનું જોડાણ.
કારણ કે લય એકદમ હલકો ફુલકો છે અને તત્વ બીજી તરફ કેટલું ભારે છે, અને છતાં પણ આપણા આચાર્ય ભગવંતોએ એનો કેવો સરસ સુમેળ સાધ્યો છે. એ એક ખરેખર રિસર્ચનો બહુ મહત્વનો વિષય છે. અને આજે જોનીભાઈ આપણને મધ્યકાલીન જૈન સાહિત્યના સંગીતના આ બીજા ભાગમાં બીજા અનેક આચાર્યો એમના પદની વાત કરતા કરતા આજે વિશેષ રૂપે ઘણા બધા નવા વાદ્યો વિશે પણ વાત કરશે કે આગમ સાહિત્યમાં જે કેટલાક વાદ્યો છે એના નામો અત્યારના કઈ રીતે જુદા છે, જે ગઈકાલે આપણને જીતુભાઈ સમજાવતા હતા કે અર્થનું વિસ્તરણ અને સંકોચન કઈ રીતે થતું હોય છે, સમયાંતરે કઈ રીતે બદલાય છે. તો આજે જોનીભાઈ એવી અઢળક વાતો આપણી સાથે લઈને આવ્યા છે, અને જોનીભાઈની વાત એટલે સંગીતમય વાત. તો જોનીભાઈ, સર્વ સ્વાધ્યાયીઓ જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ અને અમારા સર્વ કોઈ ટ્રસ્ટીઓ અને અમારા મૂળ એટલે કે સી કે મહેતા સાહેબ તરફથી આપનું ફરી એકવાર સ્વાગત કરીને આ મંચ ઉપર આપને આમંત્રણ આપું છું. જોનીભાઈ. જય જિનેન્દ્ર, પ્રણામ. થેન્ક યુ સેજલબેન. અને સૌપ્રથમ તો આજે બહુ સરસ શરૂઆત લક્ષ્મીબેને કરાવી આપી. એટલે શાંતિનાથ ભગવાનનું આ બહુ જ પ્રચલિત પ્રાચીન સ્તવન છે, અને ખંભાતના તો દેરાસરમાં આ ચૈત્યવંદનમાં લગભગ અમે રોજ આ સ્તવન સાંભળીએ છીએ. એટલે મને આ સ્તવન લક્ષ્મીબેન સાંભળીને એટલો બધો આનંદ થયો, અને તમે એટલું સરસ ગાયું કે મને પણ એમ થાય છે કે હું મારા પ્રવચનની શરૂઆત પણ શાંતિનાથ ભગવાનની એક પૂજાની ઢાળ ગાઈને જ કરું. તો શરૂઆત આપણે કરીએ. આમ તો વાજિંત્ર આજે વાદ્ય વિશે આપણે વાત કરવાની છે, એટલે વાજિંત્ર પૂજાથી જ શરૂ કરું છું. અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબ, એમની આ પૂજા છે સત્તરભેદી પૂજા, ને એમાં આપણે પહેલા પણ જોઈ ચૂક્યા છે કે 15મી પૂજા એટલે ગીત પૂજા, 16મી પૂજા એટલે નૃત્ય પૂજા, અને 17મી પૂજા એટલે વાજિંત્ર પૂજા. આમ તો આ અર્વાચીન પૂજા છે, પણ શરૂઆત આપણે શાંતિનાથ ભગવાનની પૂજા છે એટલે એનાથી કરીશું. આ દેશી હું નામ હું નહીં કહું, કારણ કે આ એટલી બધી પ્રચલિત દેશી છે ને એટલા બધા સ્તવનો અને પૂજાઓ આ ઢાળ પર રચાયા છે કે તમે જ સમજી જશો. હે પૂજો રે શાંતિજી ન ભવિજન પૂજો રે, હે દૂજો રે ભવિદેવ એવો નહીં દૂજો રે. સમવસરણમાં વાજા વાગે છે, દુંદુભી ગગનમાં ગાજે છે, ફેરી ભૂંગલ નાદ વિરાજે છે, શાંતિજી નવ વિજન પૂજો રે, ફેરી ભૂંગલ નાદ વિરાજે છે, શાંતિજી નવ વિજન પૂજો રે. શંખ શરણાઈ વાજા બોલે રે, પ્રભુ કોઈ નહીં તારી તોલે રે, પ્રભુ તારું વચન છે અમોલે રે, શાંતિજી નવ વિજન પૂજો રે, હે પ્રભુ તારું વચન છે અમોલે રે, શાંતિજી નવ વિજન પૂજો રે. ઢોલ જલ્લરી દેવ બજાવે રે, સૌ જોવા હળી મળી આવે રે, પછી પ્રભુના ગુણ તે ગાવે રે, શાંતિજી નવ વિજન પૂજો રે, પછી પ્રભુના ગુણ તે ગાવે રે, શાંતિજી નવ વિજન પૂજો રે. એમ વાદ્ય પૂજા ગુણજન કરીએ, સવે પાપ કર્મ મેલવી ખરીએ, તો વિજન ભવમાં ન વિફરીએ, શાંતિજી નવ વિજન પૂજો રે, તો વિજન ભવમાં ન વિફરીએ, શાંતિજી નવ વિજન પૂજો રે. ગુરુ કર્પૂર સુરી અમૃત ભાખે, વાજિંત્ર પૂજા જે જન રાખે, ઉપવાસ અનંત ફલ તે ચાખે, શાંતિજી નવ વિજન પૂજો રે, હે પૂજો રે શાંતિજી નવ વિજન પૂજો રે, હે દૂજો રે ભવિદેવ એવો નહીં દૂજો રે. ના પૂજાની ઢાળ પછી જે મંત્ર બોલાય છે, ઓમ હ્રીમ શ્રીમ પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મ જરા મૃત્યુ નિવારણાય દેવાધિદેવાય શ્રીમતે શાંતિનાથાય વાદ્ય પૂજામ યજામહે સ્વાહા. મૂળભૂત છે જન્મ જરા મૃત્યુ નિવારણાય.
એટલે આ પૂજા કે આ સંગીત એનો મુખ્ય ધ્યેય તો આ જ છે, મુક્તિ. હવે નોર્મલી પૂજામાં જ્યારે મંત્રોચ્ચારણ થઈ જાય પછી થાળી અને ડંકો વાગે છે, ને એની એક પર્ટિક્યુલર પેટર્ન છે. આપણે વાજિંત્રનો જ એક ભાગ છે થાળી વગાડવી, તો એ પેટર્નમાં 27 ડંકાની પેટર્ન હોય છે, જે આ રીતના વાગતી હોય છે. આ એક ટિપિકલ પેટર્ન હોય છે. 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6 7, 1 2 3 4 5 6, એટલે ટોટલ 27 ડંકાની આ પેટર્ન. ઘણીવાર એક પરંપરા આપણે હોય છે કે થાળી વગાડવી, તો એને કારણે એવું પણ બને કે થાળી બહુ બોધી વાગે અથવા તો બહુ જ શોર, એટલે આપણને કાને કર્ણપ્રિય ના લાગે. એટલે મારું પર્સનલી એવું માનવું છે કે દરેક પૂજામાં સંગીતનું મહત્વ વધારે છે. એ કર્ણપ્રિયતા તો હોવી જ જોઈએ. તો થાળી વગાડવી એ પણ એક કલા છે. તો જે પણ થાળી વગાડતું હોય પૂજામાં, તો એને પણ થોડી પ્રેક્ટિસ કરી અને થોડી સાવધાની સાથે હોશપૂર્વક થાળી વગાડવી જોઈએ. આ એક મારો પર્સનલ ઓપિનિયન છે. ગયા વખતે, એટલે આપણો મેઇન વિષય છે મધ્યકાલીન સાહિત્યમાં સંગીત, એનો આજે ભાગ બીજો છે. ગયા વખતે આપણે વાજિંત્રોની વાત થઈ હતી. ખાસ કરીને કલિકાલ સર્વજ્ઞ આચાર્ય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબ, એમનો અભિધાન ચિંતામણી જે શબ્દકોશ છે, તો એમાંથી સંગીત વિશેના શ્લોકોની આપણે વાતો કરી અને એના ઉપરથી આપણે અલગ અલગ વિવિધ જાતની વીણાઓ એની પર વાત કરી. મજાની વાત એ છે કે વીણા આટલું બધું મહત્વ ધરાવે છે, પરંતુ આપણા પ્રાચીન સંગીતમાં તો વીણા શબ્દ પણ એટલો બધો સાહિત્યમાં આવે છે અને વીણા ખૂબ લોકપ્રિય હતી આ દેશમાં. ખબર નહીં કેમ, પણ આપણે ત્યાં, એટલે વીણાના મોડિફાઈડ સ્વરૂપ કહી શકીએ આપણે, એવા નોર્થ ઇન્ડિયન, આપણું જે ઉત્તર હિન્દુસ્તાની સંગીત છે એમાં જોવા મળે છે, પણ વીણા બહુ ઓછી સાંભળવા મળે છે. અને એમાં દેરાસરમાં તો ખાસ કરીને વીણા આપણને જોવા પણ નથી મળતી. એ વીણા વાદન હજુ પણ કર્ણાટકી સંગીત જે કહીએ, સાઉથ ઇન્ડિયન મ્યુઝિક, એ લોકોએ સાચવી રાખ્યું છે. મારું પર્સનલી ક્યાંક એવું માનવું છે કે હા, દરેક વસ્તુ ઇવોલ્વ થાય છે, સંગીત પણ ઇવોલ્વ થાય છે અને બધું જ બદલાય છે. એટલે સંગીત પણ બદલાય છે. બધું જ જે પરંપરામાં રહ્યું છે અથવા શરૂઆત જે થઈ છે એ જ અત્યારે આપણે ગાઈએ છીએ એવું નથી, કે એ જ વાદ્યો છે એવું પણ નથી. તો એ બદલાવને આપણે એક્સેપ્ટ કરવો જ રહ્યો. પરંતુ જેને ખરેખર પ્રાચીન ભારતીય સંસ્કૃતિ કે એન્શિયન્ટ ઇન્ડિયન કલ્ચરમાં રસ હોય, તો સંગીતની દ્રષ્ટિએ તો મારું એવું માનવું છે કે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક એનો અભ્યાસ ખાસ કરવો જોઈએ. કારણ કે આપણી જે પ્રાચીન પરંપરા છે સંગીતની, એમાં ઘણી બધી વસ્તુઓ આજે પણ સાઉથ ઇન્ડિયન મ્યુઝિક, કર્ણાટકી સંગીતમાં આપણને જોવા મળે છે. જેમ કે આપણે નોર્થ હિન્દુસ્તાની કોન્સર્ટમાં આપણે જઈએ તો તાળીથી તાલ આપતા કોઈ નહીં જોવા મળે. પહેલા પ્રાચીન સંગીતમાં કે આપણા પ્રાચીન શાસ્ત્રોમાં એ વાત આવે છે. તો એ સાઉથ ઇન્ડિયન સંગીતમાં હજુ પણ આપણને જોવા મળે કે કોન્સર્ટમાં કોઈ વ્યક્તિ કે કોઈ કલાકાર તાળીથી તાલ આપતો હોય. એવી રીતના આપણી પ્રાચીન વીણા એ પણ તમને સાઉથ ઇન્ડિયન સંગીતમાં ઘણી વાર જોવા મળે, આજે પણ ત્યાં પ્રચલિત છે. તો મારી દ્રષ્ટિએ ઇસ્લામિક કલ્ચરની ઇન્ફ્લુઅન્સ ઉત્તર હિન્દુસ્તાની સંગીત પર વધારે થઈ છે સાઉથ ઇન્ડિયન કે કર્ણાટકી સંગીતની કમ્પેરિઝનમાં. આ એક વાત કરી. હવે ગયા વખતેનો જે પ્રશ્ન હતો, જે ગયા વખતે મેં કહેલું કે હું આ વખતે આપીશ, પ્રશ્ન એ હતો કે વીણા કયા વુડમાંથી બને છે, કયા લાકડામાંથી બને છે. પછી મને બહુ આનંદ થયો કે આપણા વોટ્સએપ ગ્રુપમાં એક સ્વાધ્યાયી એનો જવાબ પણ મૂક્યો હતો કે જેક ફ્રૂટ કે જેક વુડ, અને વાત સાચી છે. પણ મને થયું કે થોડું વધારે ડિટેલમાં પણ માહિતી ભેગી કરું, કારણ કે માત્ર વીણાની શું કામ વાત કરવી, આપણે બીજા વાજિંત્રોની પણ થોડીક વાત કરી લઈએ. એટલે હું જ્યાં રહું છું અને મારા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ્યાં હું કરાવું છું, ક્યારેક પણ ઇન્સ્ટ્રુમેન્ટ બગડ્યા હોય તો, એ શ્રી વાણી સાહેબ છે અને બહુ જ વિદ્વાન અને બહુ સરળ વ્યક્તિ છે, જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા કંઈ પણ બગડ્યા હોય તો તરત મારે હાર્મોનિયમ ટ્યુનિંગ કરાવો તો એમની પાસે કરાવું, મારા ઘરની પાસે જ રહે છે. તો મેં એમનો કોન્ટેક્ટ કર્યો અને એમની પાસેથી અમુક બહુ મહત્વની જે માહિતી મળી એ તમારી સાથે શેર કરું છું. જે કર્ણાટકી સંગીત છે એમાં જે વીણા વપરાય છે એ જેક વુડ, જેક ફ્રૂટ જેને કહીએ, ફણસ, તો એ ફણસના લાકડામાંથી બને છે. એવી રીતના આપણે ત્યાં ભારતીય સંગીતમાં આપણે જે તાનપુરો વાપરીએ છીએ, ગાયક કલાકારો, આપણે તાનપુરો વિશે થોડીક વાત કરવાના જ છે વધારે. તો એ તાનપુરો, એનું જે મુખ્ય લાકડું છે સાગનું લાકડું છે, અને એનું જે તુંબડું છે એટલે ગોળ તુંબડું હોય એ પમ્પકિનમાંથી બને છે, અને ભોપા પણ કહે છે
કે કોળું પણ કહેવાય છે. અને આ જે તાનપુરો અત્યારે ગાયકો વાપરે છે શાસ્ત્રીય સંગીતમાં, એ સાંગલી, મહારાષ્ટ્રમાં સાંગલી શહેર છે, મિરજ શહેર છે, ત્યાં વધારે બને છે. પંઢરપુરમાં તંબુરા બને છે, તાનપુરો ત્યાં પણ બને છે. એવી જ રીતના જો રુદ્ર વીણાની વાત કરીએ તો એ પણ સાગના લાકડામાંથી બને છે, ટીકવુડમાંથી બને છે, અથવા તો બાંબુમાંથી બને છે, એટલે કે વાંસમાંથી બને છે. અને એનું પણ એ જે તુંબડું છે એ પમ્પકિનમાંથી બને છે, એટલે કે કોળામાંથી બને છે. એવી રીતના આજના અર્વાચીન વાજિંત્રોની જો વાત કરીએ, એમાં સિતાર સૌથી વધારે ફેમસ તંતુ વાદ્ય છે. તો સિતાર બર્મા ટીકમાંથી બને છે, અથવા તો તૂન કરીને એક લાકડું છે, એ તૂન લાકડામાંથી બને છે. કેટલાક એવા વાજિંત્રો પણ છે કે જે ઉમરો, એટલે કે ઓડમ્બર ટ્રી જેને કહે છે, દત્તાત્રેય ભગવાન સાથે આ પવિત્ર વૃક્ષને સાંકળવામાં આવે છે. તો ઉમરડો પણ જેને આપણે કહીએ ગુજરાતીમાં, તો એના લાકડામાંથી બને છે. તો આ થોડાક વાજિંત્રોના લાકડા વિશેની આપણે વાત કરી. હવે ગયા વખતેની વીણાની વાત આગળ વધારતા, વીણા આપણે ત્યાં પણ કેટલી પ્રચલિત હતી કે મધ્યકાલીન સાહિત્યમાં જે કેટલાક આપણે ત્યાં ગ્રંથો રચાયા, જેની મુખ્યત્વે વાત હું આવતા વખતે કરવાનો છું મધ્યકાલીન સાહિત્યમાં, પણ એમાં એક ગ્રંથ જે રચાયો એ આચાર્ય શ્રી દેવગુપ્ત સુરીજીએ એની રચના કરી છે. એનું શીર્ષક હતું વીણા વાદન. હવે આપ કલ્પના કરો કે સંગીત વિશે કે ભક્તિ વિશે કે ગાયન કલા વિશે તો આપણા આચાર્યો ભગવંત લખે એ હજુ પણ સમજી શકાય, પણ માત્ર વીણા વાદન ઉપરનો આખો ગ્રંથ એક જૈનાચાર્યએ લખ્યો હોય એ ખરેખર વિચારવા યોગ્ય એક ઘટના છે મારી દ્રષ્ટિએ, અને એક યુનિક કોન્ટ્રીબ્યુશન છે. આ ગ્રંથ હજુ મારા જોવામાં નથી આવ્યો, પણ આ ગ્રંથ જો હાથ વગો થાય કે જોવા મળે કે વાંચવા મળે તો મને એવું લાગે છે કે એમાં વીણા અથવા તો એ જમાનાના વાજિંત્રો, ખાસ કરીને મધ્યકાલીન સમયમાં કે પછી પ્રાચીન વાજિંત્રો વિશે ઘણી બધી માહિતી આમાંથી આપણને મળી શકે એમ છે. ત્યારબાદ મને આપણા સ્વાધ્યાયીઓનો જે ઉત્સાહ છે ને સંગીત શીખવાનો, સાંભળવાનો, એ એટલો બધો આનંદ અને એક ઇન્સ્પાયરિંગ છે કે મને બરોબર યાદ છે કે જ્યારે સૂર અને લય એના વિશેનું આપણું લેક્ચર થયું હતું, પછી એક સ્વાધ્યાયીએ વોટ્સએપ ગ્રુપમાં બે મેસેજીસ પોસ્ટ કર્યા હતા. એમાં એક તો ટાઈમ થિયરી ઓફ રાગાઝ વિશેનો એક મેસેજ હતો, અને બીજો મેસેજ પણ એટલો જ મહત્વનો અને સરસ હતો, જેમાં મેં જે શાસ્ત્રીય સંગીતને લગતા આપણી ભાષાના શબ્દો વાપર્યા, તો એના વેસ્ટર્ન સંગીતમાં ઇંગ્લિશમાં એ શબ્દનો શું કહેવાય છે એ એમણે મૂકેલું. જેમ કે આપણે અહીંયા સ્વર કહીએ તો ત્યાં નોટ્સ કહેવાય, કે આપણે સપ્તક કહીએ તો વેસ્ટર્ન મ્યુઝિકમાં એને ઓક્ટેવ કહેવાય. તો એ મારી દ્રષ્ટિએ બહુ સરસ અને મહત્વનું લિસ્ટ એ સ્વાધ્યાયીએ આપણા ગ્રુપ પર પોસ્ટ કર્યું હતું. હવે એમાં એક શબ્દ આવતો હતો, લગભગ બધા જ શબ્દોનો ભારતીય આપણે જે નામ આપીએ છીએ સ્વર કે તાલ કે લય, એ બધાનું ઇંગ્લિશ સામે શબ્દો હતા, પરંતુ એક શબ્દ એવો હતો કે જે ભારતીય સંગીતના જે નામ છે લિસ્ટ એમાં મિંડ શબ્દ આવતો હતો, અને ઇંગ્લિશમાં પણ એ જ શબ્દ રાખ્યો હતો, મિંડ. હવે મારી દ્રષ્ટિએ આ બહુ એક મહત્વની વાત છે જે આજે આપણે થોડુંક જાણી લઈએ. ભારતીય સંગીતનું જો કોઈ એક યુનિક ફીચર હોય તો એ છે મિંડ. હવે એને અનુસ્વાર ઘણીવાર આપણે મોટી વ્યવસ્થિત જેમ હું બોલું છું એમ પણ બોલીએ છીએ મિંડ. ઘણા અનુસ્વાર સાયલેન્ટ બોલે છે, મીડ પણ એને કહે છે. હવે આ મિંડ શું છે? સપોઝ હું હાર્મોનિયમ પર નોટ્સ વગાડું છું, સા રે ગ મ, તો અમે એક એક નોટ ગાયા, ટા 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 ટા, તો ઇન્ડિવિજ્યુઅલ નોટ્સ ગયા, એને આપણે સ્ટકાટો નોટ્સ પણ કહી શકીએ. પણ મીંડમાં હું જે સ્વરથી શરૂ કરું પછી મારે બીજા સ્વર ઉપર જવું હોય તો હું ડાયરેક્ટ નથી જતો, એ સ્વરને માંથી જ મારો સાઉન્ડ ઉત્પન્ન થશે અને વચ્ચેની શ્રુતિઓને અડકીને બીજા નોટમાં મળી જશે. તો ધેટ ઇઝ કોલ્ડ મિંડ. એ જે સ્લાઇડ કરીએ છીએ આપણે અવાજ, એટલે જેમ કે પહેલા મેં ગાયું આ રીતના ગાયું, સા રે ગ મ. હવે હું ગાઉં છું સા રે ગ મ. તો એક નોટમાંથી સ્લાઇડ થઈને હું બીજા નોટમાં ગયો. ફરી એકવાર કહીશ, સા રે, આ બે સ્ટકાટો નોટ્સ છે, અને સા રે સા, એમાંથી જ હું રે ગાઈશ, રે અને રે ઉપર ગયો, વચ્ચેના બધા શ્રુતિઓને અડકીને, તો આને આપણે મિંડ કહીએ છીએ. આ બહુ જ એક મહત્વનો કોન્સેપ્ટ છે. હવે જે તંતુવાદ્યની આપણે વાત કરીએ છીએ, જેમ કે વીણા હોય, સિતાર હોય, સરોદ હોય,
જો તમે ધ્યાનથી આ વાદ્યોને સાંભળો તો એમાં મીંડનો પ્રયોગ આપણને બહુ જ જોવા મળશે. જેમ કે તાર તંતુ વાદ્ય હોય ને વાગે તો આ રીતના વાગે, એટલે હાર્મોનિયમ તો ટા 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 એ રીતના વાગે, સ્ટકાટો નોટ્સ, એમાં મીંડ નથી નીકળતી, પણ આ રીતના એ સિતારનો કે એ અવાજ આવે. એક 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 મીંડનો પ્રયોગ એ એ એ આખું સંગીતને એક બ્યુટી બક્ષે છે આપણા ભારતીય સંગીતને. તો મીંડ વિશે આપણે થોડીક વાત કરી. હવે વીણા, ભલે અત્યારે નોર્થ ઇન્ડિયન સંગીતમાં વીણા બહુ ઓછી જોવા મળે, આપણને ભાગ્યે જોવા મળે, અને એમાં ખાસ કરીને આપણા દેરાસરોમાંથી તો વીણા લુપ્ત જ થઈ ગઈ છે. વીણા શબ્દ વારે વારે આપણી પૂજાઓમાં આવે છે, આપણા સ્તવનોમાં આવે છે. રાવણ સાથે પણ આપણે વીણાને સાંકળીએ છીએ, પણ ખબર નહીં એ વીણાનું મહત્વ દેરાસરોમાંથી લુપ્ત થઈ ગયું છે, ઓછું થઈ ગયું છે. પણ આ વીણા કેટલી મહત્વની છે એની એક નાનકડી વાત મારે આજે કરવી છે. નવનીત સમર્પણ એ આપણું એક બહુ જ ખ્યાતનામ ગુજરાતી મેગેઝિન છે, ભારતીય વિદ્યા ભવનમાંથી પબ્લિશ થાય છે. તો થોડા વર્ષો પહેલા રાજુભાઈ દવે એમાં લખે છે, એમણે એક બહુ સરસ 7 ઇન્ટરવ્યુઝ પ્રગટ કરેલા અને પછી એક બુકમાં કમ્પાઇલ થયા છે. એ પુસ્તકનું શીર્ષક છે 7 સુરોના સાનિધ્યમાં. એમાં 7 સંગીતકારોની મુલાકાત છે. આ પુસ્તક છે, જેને સંગીતમાં રસ હોય એને આ પુસ્તક ખાસ વાંચવું જોઈએ. હવે એમાં પંડિત વિનાયક વોરા એમનો એક ઇન્ટરવ્યુ છે. પંડિત વિનાયક વોરા એટલે આપણા બહુ જ સંગીતકાર તરીકે તો ઊંચા ગજાના ખરા જ, પરંતુ બહુ સારા સાધક, બહુ ઊંડાણ જેમનામાં હતું. તો એમનો એક ઇન્ટરવ્યુ હું વાંચતો હતો. તેઓ જે વાજિંત્ર વગાડતા હતા, મુખ્યત્વે તો એ ગાયક હતા, ગાયક કલાકાર હતા, શાસ્ત્રીય સંગીતના બહુ વિદ્વાન ગાયક હતા. પરંતુ એમણે એક નવું વાજિંત્ર એને લોકપ્રિય બનાવ્યું અને વાજિંત્રનું નામ છે તાર શહેનાઈ. આમ તો તાર શહેનાઈ એ દિલરુબા જેવું વાજિંત્ર છે, પણ એમાં એક ઘૂંગળ જેવું પણ લાગેલું હોય છે, આપણે જેને સાઉન્ડ બોક્સ કહીએ. તો એ તાર વાળું વાજિંત્ર છે અને એટલે એમણે એનું નામકરણ તાર શહેનાઈ કર્યું. પણ એમણે વીણાને લગતી એક બહુ સરસ વાત કરી છે. હું એક 3-4 લાઈન છે, હું વાંચી સંભળાવું છું. આપણે ત્યાં પહેલા એક પદ્ધતિ હતી કે કોઈ પણ વાજિંત્રને તમારે વીણાકુળ સાથે જોડવું પડે. દાખલા તરીકે સિતાર એટલે શત વીણા, સહસ્ર વીણા, આદિ વીણા, એમ વીણા સાથે ગમે તેમ તમારે તેનું સાદ્રશ્ય સ્થાપવું પડે, તો જ એ વાજિંત્ર માન્ય કક્ષાનું ગણાય. ગમે તે નામ તમે આપી દો તો તે ન ચાલે. એવી રીતે મારા વાજિંત્રનું શાસ્ત્રોક્ત નામ મને મળી ગયું, દ્વિતંત્રી વીણા, કારણ કે એમાં દ્વિતંત્રી એટલે કે 2 તાર હતા. પછી મને થયું કે આ તો ભદ્રંભદ્રી આડંબરી નામ થયું, કારણ કે વીણા જ જ્યાં ભૂલાતી જાય છે ત્યાં દ્વિતંત્રી વીણા કોણ યાદ કરશે? એટલે મેં તાર શરણાઈ એવું સરળ નામ રાખ્યું. હવે આમાં એક બહુ મહત્વની વાત એમણે કરી. આપણે ગયા વખતે વીણાના ઘણા બધા નામો જાણ્યા, તો એ નામો કેવી રીતે પડતા હશે? તો ઘણીવાર એમાં જે નંબર ઓફ તાર હોય એ તાર ઉપરથી પણ એ વીણાઓને એના નામ મળ્યા છે. પછી જે વ્યક્તિ સાથે કે જે દેવ દેવી સાથે સંકળાયેલી હોય વીણા, તો એમના નામ ઉપર, જેમ કે સરસ્વતી દેવી સાથે હોય તો સરસ્વતી વીણા, એવા નામો પણ પડ્યા છે. હવે તાનપુરાની આપણે થોડીક વાત કરવી જોઈએ. અત્યારે ભારતીય સંગીતમાં જ્યારે શાસ્ત્રીય સંગીતની બેઠકોમાં આપણે જઈએ તો એક મોટું વાજિંત્ર, તંબુરા જેવું વાજિંત્ર ગાયક પોતાના હાથમાં રાખીને વગાડતા ગાતા હોય, અથવા તો ગાયક કલાકારની પાછળ એમના 2 શિષ્યો હોય જે તાનપુરો વગાડતા હોય, અને એમાં જે સ્વર સંભળાય એ એમના રેફરન્સ નોટ્સ હોય અને એના આધારે શાસ્ત્રીય રાગ રજૂ થતા હોય. હવે આ જે તાનપુરો ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં કોઈ મેલેડી નથી વાગતી, કોઈ રાગ નથી વાગતો, એમાં માત્ર 2 સ્વર વાગે છે. તાનપુરામાં મૂળભૂત 4 તાર હોય છે, જેમાં વચ્ચેના 2 તાર છે એમાં આપણો જે મૂળભૂત નોટ છે, પહેલો નોટ છે સા, મધ્ય સપ્તક તો સા, એ વાગે છે. પછી એક તારમાં મંદ્ર સપ્તકનો પ વાગે છે અને બીજા એક તારમાં એ જ મંદ્ર સપ્તકનો સા વાગે છે, એટલે કે નીચેનો સા, જેને આપણે ખરજ કહીએ છીએ. તો માત્ર પ અને સા, આ 2 જ નોટ તાનપુરા ઉપર વાગે છે. હવે આમ આપણે પહેલા પણ વાત કરી ચૂક્યા છે, 7 સ્વરોમાં સા અને પ એને કોમળ કે તીવ્ર ન કરી શકાય, એ અચળ સ્વર છે. બાકીના બધા સ્વરને આપણે કોમળ કે તીવ્ર કરી શકીએ છીએ. તો આ તાનપુરા પર માત્ર સા અને પ જે વાગે છે એનો રેફરન્સ લઈ અને આખું શાસ્ત્રીય સંગીત
આપણા રાગો એ આપણા કલાકારો રજૂ કરતા હોય છે. એવી જ રીતના જો તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકનો કોન્સર્ટ અટેન્ડ કર્યો હોય તો એમાં પણ પાછળ પ્રમાણમાં જે ગાયક કલાકારો વાપરે મોટો તાનપુરો હોય છે, આ નાનો તાનપુરો વાગતો હોય છે અને તાનપુરી કહેવાય છે. તો એ તાનપુરીમાં પણ આ જ નોટ્સ વાગે એ રેફરન્સ સાથે તાનપુરો વાગતો હોય છે. હવે બીજું એક મહત્વની વાત મારે એ કરવી છે કે આપણે રાગોની જ્યારે ચર્ચા કરી ત્યારે એમાં ઓડવ જાતિના રાગ, શાડવ જાતિના રાગ, સંપૂર્ણ જાતિના રાગ એની વાતો કરી. હવે ઓડવ જાતિમાં 5 સ્વર હોય એટલે 2 સ્વર વર્જિત હોય એ પણ આપણે જોયું. શાડવમાં 6 નોટ્સ હોય એટલે 1 નોટ વર્જિત હોય, એમાં ન વાગતો હોય. હવે કેટલાક એવા રાગો છે કે જેમાં પ ન વાગતો હોય, જેમ કે માલકૌંસ, તો એમાં પ નથી, તો પછી તાનપુરા ઉપર જો સા ને પ વાગે અને અહીંયા રાગ ગવાતો હોય જેમાં પ નથી તો એ બેસુરું લાગે. તો એ વખતે એ પ ના બદલે ત્યાં આગળ મ માં એ તાર મેળવાય છે. એવી જ રીતના સોહિની રાગ છે તો એમાં નિષાદ મારવા ગવાતો હોય તો પ ના બદલે નિષાદમાં એ સુર મેળવાય. પણ જનરલી જેમાં સા અને પ સ્વર આવતા હોય તો એમાં સા અને પ આ 2 જ નોટ તાનપુરા ઉપર વાગતો હોય છે. હવે મારી પાસે આ એક તાનપુરો છે. આપ સાંભળી શકશો. તો આમાં સા પ અને સા જ વાગે છે, એટલે સા ને પ 2 જ નોટ્સ વાગે છે. હવે આ ડિજિટલ તાનપુરો છે. જે મોટો તાનપુરો હોય એ તાનપુરાને મેળવવો પડે. એ મેળવવામાં એટલે કે સૂરમાં કરવા માટે કોન્સર્ટની પહેલા વચ્ચે એ સૂર ઉતરી જાય. જ્યારે તમે એર કન્ડિશન ચાલુ હોય અથવા તો ઠંડી બહુ હોય તો સૂર ઉતરી જાય, તો વચ્ચે વારે એ તાર મેળવવો પડે. તો એ કમ્પેરિઝનમાં આ ડિજિટલ તાનપુરો બહુ ઇઝી પડે છે, એટલે એને મેળવવો નથી પડતો. તમે જસ્ટ સ્વિચ ઓન કરી દો અને એ તાનપુરો શરૂ થઈ જાય તો ઇઝીલી તમે એને ટ્રાન્સપોર્ટેબલ છે. તમને ક્યાંકથી લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો પણ સહેલો પડે. આ એના કેટલાક ફાયદા છે. એની સામે કેટલાક ડિસએડવાન્ટેજીસ પણ છે, એના વિશે પણ થોડીક વાત મારે આજે કરવી છે. જો આપ સંગીત શીખતા હો, ખાસ કરીને શાસ્ત્રીય સંગીત, અને એમાં સ્વર જ્ઞાન મેળવવા માટે તમારો જ્યારે પ્રયત્ન હોય તો મારી દ્રષ્ટિએ એ તાનપુરા ઉપર જ શીખવું જોઈએ. હાર્મોનિયમ ઉપર પણ ન શીખવું જોઈએ. કેશિયોનો તો સવાલ જ ઉભો નથી થતો. કેમ? જ્યારે હું હાર્મોનિયમ વગાડું છું અને હું ગાઉં છું તો મને હાર્મોનિયમના નોટ્સનો સપોર્ટ મળે છે, તો મારા માટે ઇઝી થઈ જાય છે. જ્યારે તાનપુરામાં મેલેડી નથી વાગતી, હું રે ગ ગાઉં તો હાર્મોનિયમમાં હું વગાડીને ગાઈ શકું છું, એટલે ઇઝી થાય છે શીખવા માટે પણ. તાનપુરામાં તો માત્ર સા અને પ વાગે છે, તો મારે બરોબર એ સ્વર સ્થાન મારા મગજમાં ફિટ કરવા પડે છે વિથ રેફરન્સ ટુ સા એન્ડ પ, કે રે ક્યાં આવ્યો, ગ ક્યાં આવ્યો. તો સ્વર જ્ઞાન જો વ્યવસ્થિત મેળવવું હોય તો તાનપુરા ઉપર શીખવું અતિ આવશ્યક છે. એક બીજો પોઈન્ટ, તાનપુરો મેળવતા શીખવું જોઈએ. બહુ સમય જાય છે એમાં, પરંતુ એ જે સાધના છે એ તમારા સ્વર પાક્કા કરે છે, એ તમારું કોન્સન્ટ્રેશન વધારે છે. આ ઇલેક્ટ્રોનિક તાનપુરો ઇઝી પડે પણ એમાં એનો યુઝ કરવાથી એ સૂર મેળવવાનું અને એ બધું ચૂકી જવાય છે. તો ક્યાંક મારી દ્રષ્ટિએ મહત્વ એ ઓરિજિનલ આપણું જે પ્રાચીન સંગીત છે જેમાં તાનપુરોને બધું આપણે યુઝ કરીએ છીએ તો એ જળવાવું જોઈએ. ડિજિટલાઇઝેશનનો ઉપયોગ જરૂર કરવો જોઈએ, પરંતુ સાથે સાથે જે મહત્વની વાતો છે એ ભૂલાવી ના જોઈએ. હવે હજુ એક મારે મહત્વની વાત એની સાથે જ કરી દેવી છે કે આપણા પ્રાચીન સંગીતમાં આપણે જ્યારે આગમ વિશે વાત કરી ત્યારે 4 વર્ગના વાજિંત્રો વિશે આપણે વાત કરી. તંતુ વાદ્ય એટલે કે તત્વાદ્ય, જેના વિશે તો ગયા વખતે આપણે વીણા બધી વાત કરી છે. ત્યારબાદ એક શબ્દ છે વિતત, અને મેં કહ્યું કે એ મધ્યકાલીન સાહિત્યમાં જ્યારે હેમચંદ્રાચાર્યએ સંગીત વિશે વાત લખી તો એમાં એ વિતતના બદલે એમણે અવનધ શબ્દ વાપર્યો. એ બંનેનો અર્થ સેમ જ છે કે ચામડાથી મઢેલા વાજિંત્રો. ત્યારબાદ આપણે સુશીર વાદ્યની વાત કરી, એટલે કે હવાથી ફૂંકતી વાગતા વાદ્યો, અને ઘન વાદ્યોની વાત કરી, મંજીરા છે, કરતાલ છે, મેટેલિક વાદ્યોની આપણે વાત કરી જે આઘાત સાથે આપણે વગાડતા હોઈએ છીએ. હવે જો અત્યારે પણ થોડા શબ્દો આમ તેમ કરીએ તો મુખ્યત્વે તો આ 4 વાદ્યો જ 4 ડિવિઝન્સ જ આપણે જાણીએ છીએ. પરંતુ હવે હાલનો સમય એવો આવ્યો છે કે એમાં આપણે વર્ગીકરણમાં 5મો એક વર્ગ ઉમેરવો પડે, અને તે છે ડિજિટલ વાદ્યો. આ ડિજિટલ વાદ્યો આ ચારેયમાં ક્યાંય નથી આવતા.
અને સૌથી વધારે અત્યારે પોપ્યુલરાઇઝ જો થયા હોય, અને ખાસ કરીને જૈનોમાં, જૈન દેરાસરોમાં, તો આ ડિજિટલ વાદ્યો, પછી એ કેશિયો હોય કે પછી પેલું ઇલેક્ટ્રોનિક વાદ્ય હોય ઓક્ટોપેડ, કે પછી કમ્પ્યુટરમાં ડિજિટલ ટ્રેક હોય ને એની પર ગાવામાં આવતું હોય. તો આ એક આખું જે છે ડિજિટલ વાદ્યોનું, એના ફાયદા પણ છે. ફાયદા એ છે કે તમારું બજેટ ઓછું થઈ જાય અને તમે એક જ કેશિયોમાંથી કેટલા બધા વાજિંત્રો વગાડી શકો, એટલે એની ફીલ આપી શકો કે ફ્લ્યુટ, સિતાર કેશિયોમાંથી જ. પરંતુ આ ડિજિટલ વાદ્યો એનાથી શું નુકસાન થાય છે એ વાત પણ મારે કરવી જ, પણ એવું મારા શબ્દોમાં નહીં કરું. અગેન આપણે પંડિત વિનાયક વોરા એમણે જે લખ્યું છે એ જ એક નાનકડો પેરેગ્રાફ વાંચીશ, કારણ કે આ બહુ મોટા સાધક હતા, બહુ મોટા પંડિત હતા, ગુજરાતનું ગૌરવ હતા સંગીતકાર તરીકે. અને એમના શબ્દો જ્યારે આપણે વાંચીએ ત્યારે આપણને જાગૃત કરે છે. તો રાજુભાઈ એમને ઇન્ટરવ્યુમાં પ્રશ્ન કરેલો કે વિનાયકભાઈ, આ ડિજિટલ મ્યુઝિકનો યુગ છે, કમ્પ્યુટરનો યુગ. સંતૂર કીબોર્ડમાંથી નીકળે, સિતાર, શેનાઈ કે ફ્લ્યુટ પણ કીબોર્ડમાંથી નીકળે છે. પહેલા રેકોર્ડિંગ વખતે હરિપ્રસાદ ચૌરસિયા ફ્લ્યુટ સાથે બેસતા, શિવકુમાર શર્મા સંતૂર સાથે બેસતા, કે ખાં સાહેબ શહેનાઈ લઈને બેસતા, એટલે કે બિસ્મિલ્લા ખાં સાહેબ. આજે આ બધું ડિજિટલ યુગમાં લુપ્ત થઈ રહ્યું છે એવું ઘણા માને છે. આપનું શું કહેવાનું છે? ત્યારે એમણે બહુ સરસ વાત કરી. એમણે કહ્યું કે આ જે ડિજિટલ વાદ્યો છે એ યાંત્રિક છે અને એમાં જડતા છે. એટલે તરત એમને પ્રતિપ્રશ્ન કર્યો રાજુભાઈએ કે આ સંગીતનું આયુષ્ય કેટલું, આ ડિજિટલ સંગીતનું? તો વિનાયકભાઈએ જવાબ આપ્યો, આનું આયુષ્ય ઓછું, ઝડપી, મરણ તરફ ઝડપી, તેની અસર વધારે તીવ્ર, કલાકોનું સંગીત તત્કાળ તમારા મગજનો કબજો કરે, ઇન્સ્ટન્ટ કોફી જેવું, એન્ટીબાયોટિક દવા જેવું, છાકટા ઉન્મત્ત કરી નાખે. ઇલેક્ટ્રોનિક ડિજિટલ સાંભળો એટલે પત્યું. તમને ખબર છે સિતાર મેળવવા માટે 5 વર્ષ લાગી જાય, અને વગાડવાનું તો પછી. અહીંયા મેળવવું એટલે એના સ્વર મેળવવા, એના તાર મેળવવા, એને ટ્યુનિંગ કરવું. અહીં મેળવવાનો અર્થ છે ટ્યુનિંગ. તો એ સિતારનું ટ્યુનિંગ શીખતા 5 વર્ષ લાગે, અને પછી તમે વગાડવાનું શીખો. તો આટલી પેશન્સ જોઈએ, આટલી સાધના જોઈએ. એ સિતાર મેળવવામાં, એના ટ્યુનિંગમાં જ આટલો સમય જાય. હવે આ વાત પછી પાછો એમને પ્રશ્ન પૂછ્યો કે ડિજિટલ સંગીત ચિરંજીવ નથી એમ તમે કહેવા માંગો છો? ત્યારે વિનાયકભાઈનો જવાબ છે કે હા, એ ચિરંજીવ નથી, કારણ કે જેની તત્કાલ અસર દેખાય તેમાં પ્રાણ ઓછો હોય. તપ વગરની જે વસ્તુ મળે છે તરત, તત્કાળ, તેમાં જીવ ઓછો હોય, ચિરંજીવ નથી. તે કુઠારાઘાત કરે છે, ઉન્મત્ત કરે છે, તમને સહભાગી નથી કરતું, તમને જાગૃત નથી કરતું, સુવડાવી દે છે. અને બીજી વાત, લાંબુ તો આય નથી ચાલવાનું. ડિજિટલના અદા આવશે અને છેવટે કહેશે કે આ કંઈ જ ન જોઈએ, જે હતું તે લઈ આવો. એક તારા ઉપર સંગીત આવશે, હવામાંથી જે નીકળે એ સાચું. વાતાવરણમાંથી જ્યારે ઈશ્વર તમને હવા આપે ત્યારે એ જ સાચી હવા છે, આવું મને લાગે છે. અને હું કોઈ મોટો માણસ નથી, પણ હું આવું અનુભવું છું. મારી દ્રષ્ટિએ આ પંડિત વિનાયકભાઈ વોરાએ બહુ જ માર્મિક વાત કરી દીધી છે. તો આ ડિજિટલ જે વાજિંત્રો છે એમના વિશે એક પંડિતજીનું શું કહેવું છે એના વિશે આપણે વાત કરી, જે અત્યારે કાળમાં આપણે વાપરીએ છીએ, કેશિયો હોય કે પછી આ ઇલેક્ટ્રોનિક બધા વાજિંત્રો હોય. હવે આપણે આગળ વધીએ. હા, બીજું મેં હમણાં જે તાનપુરો તમને સંભળાવ્યો, તો એ તાનપુરો એ મોબાઈલ એપ તરીકે પણ આવે છે, જે ફ્રીમાં આપણે ડાઉનલોડ કરી શકીએ. તો ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને, એટલે મારા મોબાઈલમાં મેં 2 એપ ડાઉનલોડ કરી છે, એના નામ આપું છું. એક તો છે ધ્વનિ તાનપુરા અને બીજું છે તાનપુરા ડ્રોઈડ. હવે આ બંને તાનપુરા, અને એમાં તમે તમારા સૂર મેળવી શકો. મને બરોબર યાદ છે કે માત્ર શાંત વાતાવરણ હોય અને બીજું કઈ વાજિંત્ર ન વાગતું હોય, તમે ખાલી તાનપુરો ચાલુ કરીને મૂકી દો, ડિજિટલ તાનપુરો જે તમે મોબાઈલમાં ડાઉનલોડ કર્યો હોય એ, અને એને તમે શાંતિથી 5-10 મિનિટ સાંભળશો તો તમારું મન શાંત થઈ જશે. ભલે કોઈ મેલોડી એમાં ન વાગતી હોય, કોઈ રાગ ન વાગતો હોય. એટલું નહીં, મારા એક મિત્ર છે જે મ્યુઝિક ડિરેક્ટર છે, એમણે એક વખત મારી સાથે બહુ સરસ વાત શેર કરી હતી. એમના મિત્ર કિરાણા ઘરાણા એટલે એ ઉસ્તાદો સૂરના બહુ પાક્કા હોય, તો ત્યાં એમની તાલીમ થઈ હતી. તો એમણે એકવાર એમને સજેસ્ટ કરેલું મારા મિત્રને કે જો સૂરમાં પાક્કા થવું હોય તો તમે જ્યારે રાતના સૂઈ જાઓ ત્યારે તમારી બાજુમાં તાનપુરો ચાલુ કરીને, ધીમેથી ચાલુ રાખીને સૂઈ જજો, તો તમારા સબકોન્શિયસ માઇન્ડમાં તાનપુરાના સ્વર વાગતા રહેશે. એટલે આ બધા અલગ અલગ પ્રયોગો સંગીતકારો કરતા હોય છે. એની એક નાનકડી વાત કરી. હવે આપણે આગળ વધીએ.
જેમ હમણાંની પૂજા મેં સંભળાવી વાજિંત્ર પૂજા અમૃતસુરીશ્વરજી મહારાજ સાહેબની, એમ મધ્યકાલીન અને અર્વાચીન સમયની વચ્ચે કહી શકીએ અથવા અર્વાચીનમાં પણ મૂકી શકીએ, એ છે આત્મારામજી મહારાજ. તો પણ નહીં 150 વર્ષ પહેલાની પ્રાચીન રચના તો હશે. એમણે પણ 17 વેદી પૂજાની રચના કરી છે અને એમાંથી વાજિંત્ર પૂજા એ ગાયને સંભળાવીશ. પહેલા દુહા છે. તત વિતત ઘન ઝૂસરે વાદ્ય ભેદ એ ચાર, વિવિધ ધ્વનિ કર શોભતી પૂજા 17મી સાર. સમવસરણ में वाजिया नाद तणा झंकार, ढोल ददामा दुंदुभि धेरी पण वउदार. वेणु वीणा किंकिणी षड भ्रामरी मरदंग, झल्लरी भंभा नाद शूं शरणाई मुरजंग. पंच शब्द वाजे करी पूजा श्री हरिहंत, मन वांछित फल पामीए લહીએ લાભનંદ. તત વિતત ઘન ઝૂસરે. હવે આ જે 4 શબ્દો છે, પહેલા થોડીક એના વિશે વાત કરી લો. આપણે તો એક બહુ મહત્વનું કામ એ થયું છે, આ બધી પૂજાઓ છે હજુ આ તો પ્રમાણમાં આપણા શબ્દો આપણા પરિચિત શબ્દો છે, પરંતુ આગળ જે વાત કરવાના છે મધ્યકાલીન પૂજાઓની, ખાસ કરીને શકલચંદ્રજી ઉપાધ્યાયજીને બધાની, તો કે વીર વિજયજીની પૂજાઓની આપણે વાત ઘણીવાર કરી છે. તો એ શબ્દો ઘણીવાર આપણને અઘરા લાગે સમજવા માટે. તો આપણા આચાર્ય ભગવંતો, ખાસ કરીને હમણાંના આચાર્ય ભગવંતોએ એક બહુ મહત્વનું કામ મારી દ્રષ્ટિએ કર્યું છે, અને તે છે આ બધી પૂજાઓ અર્થ સહિત પ્રકાશિત કરી છે. હવે આત્મારામજી મહારાજ સાહેબની આ જે શ્રી 17 વેદી પૂજા છે, તો એ આચાર્ય કીર્તિયશ સુરીશ્વરજી મહારાજ સાહેબે અર્થ સહિત પ્રકાશિત કરી છે. હવે એમાં એમણે જે અર્થ આપ્યો છે આ વાજિંત્ર પૂજાનો, ઓવરઓલ જ્યારે તમે આ પૂજા વાંચશો ને એમના અર્થો વાંચશો તો આ પૂજા બહુ જ કેટલી મજાની પૂજા છે, કેટલા સરસ શબ્દો આમાં ઉપયોગમાં લેવામાં આવ્યા છે, એ આ અર્થ વાંચતા વાંચતા આપણને સમજાય. હવે આમાં ખાલી એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એ હું એટલા માટે ધ્યાન દોરું છું. આ કોઈ ભૂલ નથી કાઢતા આપણે, પરંતુ આપણે બધા જ સંગીતના સ્વાધ્યાયી છે, તો ક્યાંક ભૂલ હોય તો એ પણ આપણે જાણવી જોઈએ, જેથી આપણે જ્યારે વાંચીએ તો વધારે સારી રીતના એ સમજી શકીએ. હવે જે 17 વેદી પૂજા છે એમાં આત્મારામજી મહારાજે તત વિતત ઘન ઝૂસરે શબ્દ વાપર્યો છે. તત એટલે તંતુવાદ્ય, એ તો સમજાય છે. પછી ઘન એટલે મેટાલિક વાદ્યો, એ પણ આપણે સમજી શકીએ છીએ. આ વિતત જે છે એ આગમકાલીન શબ્દ મારી દ્રષ્ટિએ છે, જે આગમ વખતે એટલે અવનદ્ધ વાદ્ય થયું, તો એ અવનદ્ધ ચામડાથી મળેલા વાદ્યોની અહીંયા વાત છે. અને ઝૂસરે એ શબ્દ સુશીર શબ્દ ઉપરથી ઝૂસર શબ્દ થયો હોઈ શકે, એટલે જે ફૂંકતી વાગી શકે એ વાજિંત્રોની વાત છે. હવે આ પુસ્તકમાં ખાલી એક જ પ્રિન્ટિંગ મિસ્ટેક છે મારી દ્રષ્ટિએ, કે વાજિંત્રો 4 પ્રકારના છે. તત એટલે કે લાંબા વીણાદી, વિતત એટલે કે પહોળા સારંગી વગેરે, ઘન એટલે ઘંટ જેવા નક્કર, અને ઝૂસર એટલે પોલા ઢોલ જેવા મૃદંગાદી હોય છે. અહીંયા 2 જગ્યાએ મારે ખાલી ધ્યાન દોરવું છે આપનું, કે ઝૂસર એટલે એ અવનદ્ધ વાદ્યોની વાત નથી, એ સુશીર વાદ્યોની જ વાત છે, એટલે જે ફૂંકતી વાગી શકે. તો ત્યાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને બીજું આ જે વિતત શબ્દમાં સારંગી વગેરેની જે વાત કરી, સુશીર, હમણાં સુશીર વાદ્યની વાત કરી, એ હા છેલ્લે સુધી સંભળાયું છે. હા. હવે અત્યારે જે વર્ગીકરણ છે એમાં પણ 4 વિભાગ છે, પણ જે તંતુવાદ્ય છે એના 2 સબ ડિવિઝન પાડ્યા છે. એટલે એમાં એક તત્વાદ્ય અને વિતત વાદ્ય. આ જે તત્વાદ્ય છે એ આપણે જયારે સિતાર વગાડીએ કે સરોદ વગાડીએ તો જે નખી પહેરીએ કે મિઝરાબથી વગાડીએ તો એને તત્વાદ્ય કહેવાય છે. અને સારંગી છે, વાયોલિન છે, જે ગજથી વાગે તો એને વિતત વાદ્ય કહેવાય છે. તો મારી દ્રષ્ટિએ એ રેફરન્સમાં આત્મારામજી મહારાજ સાહેબે વિતત નો અર્થ નથી કર્યો, એમણે આગમનો શબ્દ લઈને કર્યો છે. તો એક એટલે જ્યારે પણ આ પુસ્તક વાંચો તો તમે એ ખાસ ધ્યાનમાં રાખજો. હવે ત્યારબાદ આની આપણે ઢાળ લઈએ વાજિંત્ર પૂજાની. અને હવે આ જે પૂજાની ટ્રેડિશનલ ઢાળો છે એ પણ ઘણીવાર અલગ અલગ રાગોમાં ગવાય છે. આપણી દેશીઓ પણ શાસ્ત્રીય રાગ આધારિત પણ હોય છે.
તો અનિદેશી કાલિંગડો છે. અચ્છા, બીજી એક પ્રિન્ટિંગ મિસ્ટેક ઘણા પુસ્તકોમાં જોવા મળે છે, જેમ કે રાગનું નામ હોય પછી તાલ. હવે આમાં પ્રિન્ટિંગ મેં 2-3 પુસ્તકોમાં જોયું તો તાલ ઠમરીકી. હવે આ ઠમરીકી જેવો કોઈ શબ્દ સંગીતમાં કે તાલમાં નથી મળતો. એ ઠમરીકીનો અર્થ આપણે લેવાનો છે ઠુમરી. એટલે ઠુમરી સ્ટાઇલ જે છે આપણી, જેમ ખ્યાલ પદ્ધતિ છે, ધ્રુપદ પદ્ધતિ છે, એમ શાસ્ત્રીય ઉપશાસ્ત્રીય સંગીતમાં ઠુમરીની ગાયન પદ્ધતિ છે. તો એ ઠુમરી શબ્દ હોવો જોઈએ એવું મારું માનવું છે. હવે આ જે રાગ છે કાલિંગડો છે, એના વિશે આપણે વધારે જ્યારે રાગ વિશે વાતો કરીશું કે રાગ માળા વિશે આગળના લેક્ચર્સમાં વાત કરશું ત્યારે કરીશ. ખાલી અત્યારે આ હું શબ્દો સંભળાવું છું, એક ગીત સંભળાવું છું. ભવી નંદોજી નંદ જસવરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને, વીણ કહે જગ તું ચિરનંદી, ધન ધન જગ તુમ કરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને, તું જગનંદી આનંદ કંદી, તબલી કહે ગુણ વરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને, નિર્મલ જ્ઞાન વચન મુખ સાચે, તૂણ કહે દુઃખ હરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને, કુમતી પંથ સબ છીન में नासे, जिन शासन उदय धरणीने, भवी नंदोजी नंद जसवरણીને, મંગલ દીપક આરતી કરતા, આત્મ ચિત્ત શુભ ભરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને, ભવી નંદોજી નંદ જસવરણીને. તો આ રાગ કાલિંગડાના સ્વરો ઉપર આધારિત કાલિંગડો છે, એના આધારિત આ દેશી છે. એના વિશે રાગ વિશે આપણે વાતો આગળના વ્યાખ્યાનમાં કરવાના જ છે. હવે જે બીજા પ્રકારના વાદ્યો છે તંતુ વાદ્ય પછી મહત્વના, એ છે સુશીર વાદ્યો. તો એના વિશે થોડીક વાત કરી લઈએ. વંશી, આપણે ત્યાં વાંસળી, મોરલી, વેણુ, કૃષ્ણની સાથે જોડાયેલા છે આ બધા શબ્દો. એ મૂળભૂત વંશ પ્રકારના છે. અલગ અલગ સાઇઝ પ્રમાણે પણ એના નામો બદલાય છે. આપણે એને ફ્લ્યુટ કહીએ. તો સામગાનમાં સંગત કરવા માટે વેણુ અને વીણા આવશ્યક વાદ્યો હતા. પ્રાચીન કાળમાં વેણુ અને વીણા એ બંને બહુ જ મહત્વના અને આવશ્યક વાજિંત્રો મનાતા. પ્રાચીન વૈદિક ગ્રંથોમાં તો એવો પણ ઉલ્લેખ છે કે વંશીના સ્વરોનો આધાર લઈને જ વીણાના તાર સૂરમાં મેળવવામાં આવતા. એટલે એ ફ્લ્યુટ, કારણ કે વીણાના તાર ઉતરી જાય તો સૂર નીચો થઈ જાય, એને તાર મેળવવા પડે. જ્યારે ફ્લ્યુટમાં તો તમે એમાં તાર સૂર મેળવવા નથી પડતા. તો કાળી એકની ફ્લ્યુટ હોય તો તમને ખ્યાલ આવે કે આ કાળી એકનો સા છે, તો એની ઉપરથી વીણા કે બીજા પ્રાચીન જમાનામાં મેળવવામાં આવતા વાજિંત્રો. એમ પણ ખાતરીપૂર્વક કહી શકાય કે જ્યારે સામગાનનો પ્રારંભ થયો તથા 7 સ્વરોનો વિકાસ થયો ત્યારથી જ એવી વંશી બની ચૂકી હતી જેમાં સપ્તકમાંના 7 સ્વરો ઉત્પન્ન કરી શકાય. મોરલી પણ વંશીનો જ એક પ્રકાર છે. તો જેમ વીણા આપણે ત્યાં બહુ જ મહત્વની હતી, એમ વંશી એટલે કે ફ્લ્યુટ એ પણ બહુ જ મહત્વનું વાજિંત્ર છે. ત્યારબાદ છે શહેનાઈ. શહેનાઈ તો આપણે ઘણીવાર સાંભળી છે. શહેનાઈ, નફીરી, નાગસ્વરમ. આ નાગસ્વરમ સાઉથ ઇન્ડિયન શબ્દ છે. આ બધા જ શહેનાઈના જ નાના મોટા સ્વરૂપ છે. એમને આપણા દેશમાં માંગલિક વાદ્ય ગણવામાં આવે છે. કેટલાક લોકોનો એવો મત છે કે શહેનાઈ ઈરાની વાદ્ય છે અને એનું ખરું નામ શાહનેઈ છે. પરંતુ આપણા ઘણા વિદ્વાનો, ખાસ કરીને ડોક્ટર લાલમણી મિશ્ર, એમના મતે જે પ્રાચીન આપણા મધ્યકાલીન સંગીતના ગ્રંથો છે, સંગીત પારિજાત, એમાં ભલે શહેનાઈ નામે કોઈ વાદ્ય ન હોય, પરંતુ સુનાદી નામના એક સુશીર વાદ્યનું વર્ણન મળે છે જેના લક્ષણ શહેનાઈને મળતા આવે છે. એવો જ બીજો એક ગ્રંથ છે મહત્વનો, સંગીત સાર. એમાં તો શહેનાઈને જ સુનાદી કહેવામાં આવે છે.
એટલે એ પ્રાચીન આપણું જે વાદ્ય હતું ભારતીય વાદ્ય સુનાદની, એ જ અત્યારની શહેનાઈ છે એમ આ વિદ્વાનોનું માનવું છે. ત્યારબાદ સુશીર વાદ્યોમાં શંખ બહુ મહત્વનો એક વાજિંત્ર છે. અત્યારે તો આપણે શંખ સાંભળીએ તો એમાં એકાદ નોટ જ સંભળાય આપણને, એક કે બે નોટ. પંડિત અહોબલના સંગીત પારિજાત તથા સંગીતસાર જેવા ગ્રંથોના વર્ણન પરથી એમ લાગે છે કે પ્રાચીન કાળમાં શંખમાંથી માત્ર એક જ સ્વર નહીં પરંતુ આખા રાગનું વાદન થતું. આ મારી દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ અને મહત્વની જાણકારી માહિતી આપણને મળે છે. સંગીત પારિજાત જે મહત્વનો ગ્રંથ છે એમાં લખ્યું છે, અને લાલમણિ મિશ્રાએ એ સંસ્કૃતનો જે અનુવાદ કર્યો છે એ જ હું વર્ડ ટુ વર્ડ વાંચું છું कि वाद्योपयोगी शंख का पेट 12 अंगुल का होता है, उसमें मुख का छेद बैर के बीज के बराबर होता है तथा उसके ऊपर पतली धातु का कलश बनाते हैं. इस कलश को मुख में रखकर शंख को वाद्य की भांति बजाया जाता है. એટલે જે શંખ આપણે અત્યારે તો ડાયરેક્ટ વગાડીએ, પણ પહેલા એક નાનકડો કળશ જેવું એની પર બેસાડવામાં આવતું ને એમાંથી અલગ અલગ મેલોડીઝ વાગતી. આ એક મેં પણ આવો શંખ ક્યારેય સાંભળ્યો નથી, પણ એક મહત્વની માહિતી આપણને મળે છે. એવી રીતના રણતુર શબ્દ આપણા ઘણા મધ્યકાલીન સાહિત્યના ઘણા રચનાઓમાં આપણને મળે છે. રણસિંગુ નામે એક પ્રખ્યાત વાદ્ય હતું, એને જ કદાચ રણતુર કહી શકાય. એવી રીતના દક્ષિણ ભારતના દેવાલયોમાં કે મંગળ અવસરોએ જે નાગસ્વરમની આપણે વાત કરી, એ નામનું વાદ્ય વગાડાય છે, એને તુર્ય પણ કહેવાય છે. તો વાજિંત્રો આ થોડા સુશીર વાદ્યો જે હવાથી વાગે. હવે હાર્મોનિયમ જે છે એને પણ આપણે સુશીર વાદ્યમાં ગણીએ છીએ, કારણ કે હું ધમણ વગાડું છું એટલે હવાથી એના નોટ્સ વાગે છે, એટલા માટે સુશીર વાદ્યોમાં ગણાય. ખાસ મહત્વની વાત મારે એ પણ કરવી છે કે હાર્મોનિયમ એ પ્રાચીન ભારતીય વાજિંત્ર નથી. અંગ્રેજો આવ્યા ત્યારે અંગ્રેજોની સાથે પિયાનો જ્યારે આવ્યો, અને એ વખતે લગભગ 1760 કે 70s ની આસપાસ હાર્મોનિયમ આપણે ત્યાં આવ્યું છે. એવી જ રીતના જયારે આપણે તંતુવાદ્યોની વાત કરીએ, જેમાં અત્યારે મોડર્ન તંતુવાદ્યો જે છે, જેમ કે નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં સિતાર, સરોદ કે પછી સંતૂર, એવી રીતના જે ગજથી વાગે છે, જેને મોડર્ન નામ આપણે વિતત કહીએ, સારંગી, તો આ બધા ભારતીય વાજિંત્રો છે. પણ વાયોલિન, આપણા દેરાસરોમાં વાયોલિન ખૂબ વાગે છે, પણ એ પણ આપણને જાણમાં હોવું જ જોઈએ કે વાયોલિન પણ એ વિદેશી વાદ્ય છે, જે આપણે બહુ જ સરસ રીતના આ વાદ્યોને આવકાર આપ્યો છે. અને વાયોલિન પણ એ જ મહત્વનું કાર્ય કરે છે જે સારંગી કરે છે. હવે હીરસુરી રાસ, તો જ્યારે વાજિંત્રોની વાત કરીએ જ છે, હીરસુરી રાસમાં આપણને બહુ જ સરસ માહિતી આ સંગીતના વાદ્યો વિશે પણ મળે છે. ને એની એક ઢાળ છે જે ઢાળ 85મી છે, ને એમાંથી થોડીક કડીઓનું ગાન કરીશું. અને બહુ સરસ શત્રુંજયના સંઘનું વર્ણન કર્યું છે કવિ ઋષભદાસે. આયો સંગ સિદ્ધા ચલે દેશ પરદેશનો, વંક ન ફેરિયો બહોત વાજે. ગાજતી ગોહરી ગગન લગે ગુંજતી, શબ્દ સુણતા સુરા ભંભલાજે. શબ્દ શરણાઈયો શબ્દ બહુ શંખના, સારવાણી સકલ લોક બોલે. સોવન ફૂલે સિદ્ધાચલ વધાવ્યો, નહીં કો તીરથ શેત્રુંજ તોલે. ચડતો શેત્રુંજો ગિરી ઉપરી પરવરી, મદન ભેર રણ તુર વાજે. ઉલટ્યો સંગ મુખ ઋષભનું નિરખવા, પાપના પડલ તે દૂરી ભાજે. તાલ કંસાલ કરી કાંસિયું વાજતી, યંતર વીણા રવ તે ત્યાં થાય. એહ શેત્રુંજાગીરી ઉપરી ઓછવ, મેરુ મહોત્સવ પરી ત્યાં થાય. પંચ શબ્દા બહુ સી આગલે, મૃદંગ મોટા વાઈ પુરુષ કોઈ. ચીહુ દિશી પરવર્યા પુરુષ નારી બહુ, જાણીએ ઋષભનો જન્મ હોય. જાણીએ ઋષભનો જન્મ હોય.
જાણીએ ઋષભનો જન્મ હોય. કેટલા બધા વાજિંત્રોના નામ આપણને મળ્યા આ રાસની આ ઢાળમાં. જેમ કે વંક. હવે અહીંયા આગળ વંકના બદલે મારી દ્રષ્ટિએ કદાચ વંશ શબ્દ હોઈ શકે, એટલે આ વંશી કે વાંસળીની વાત હોવી જોઈએ. નફેરીઓ, સુરાભંભ. સુરાભંભ એટલે આપણે ત્યાં એને સામાન્ય ભાષામાં આપણે એને દેવદુંદુભી તરીકે ઓળખીએ છીએ. પછી શરણાઈ, શંખ, મદનભેરી, રણતુર, કંસાલ, કાંસી જોટા, કાંસિયું, કે યંતર, જંતર, કે પછી વીણા, મૃદંગ. હવે એક બહુ મહત્વનો શબ્દ આમાં છે પંચ શબ્દ. હવે આપણે ત્યાં જયારે ઘણીવાર આ શબ્દોનો અર્થ કરાય છે અત્યારના મોડર્ન પુસ્તકોમાં, તો ઘણી જગ્યાએ મેં વાંચ્યું છે આ પંચ શબ્દનો અર્થ થાય છે શંખ. એટલે ક્યાંક શંખ લખેલું હોય છે. ત્યાં મને એવું લાગે છે કે એ જે મહાભારતમાં જે કૌરવ અને પાંડવોનું યુદ્ધ થાય છે ત્યારે સેનાપતિઓના હાથમાં અલગ અલગ જાતના શંખ છે. તો એમાં એક પંચજન્ય શંખનું નામ આવે છે. કદાચ એટલા માટે આપણે ત્યાં પણ આ પંચ શબ્દને કદાચ શંખ તરીકે ગણવામાં આવતો હોય. એક ક્યાંક અનુવાદમાં એવું પણ જાણવા મળે છે કે ભાઈ આ પંચ શબ્દ એટલે પાંચ વાદ્યોનો મંગલસૂચક ધ્વનિ. હવે મને એવું લાગે છે, મારી સમજણ થોડીક અલગ છે. કારણ કે આપણે જયારે સંગીતના પ્રાચીન ગ્રંથો જોઈએ, જેમ કે મહર્ષિ ભરત હોય અથવા એમના પછી જે સંગીત આચાર્યો થયા છે, તો એમાં વાજિંત્રોનું જે વર્ગીકરણ છે એ તો આ રીતના 4 વર્ગીકરણ છે જ, જે આપણે જોઈ ચુક્યા છે. પરંતુ એ લોકો એમાં એક 5મો વર્ગ પણ ઉમેરે છે. અને 5મો વર્ગ એટલે આપણો કંઠ. હવે જુઓ, એ બે નાનકડી વાત આપણે કરીએ તો નારદ શિક્ષા એમાં લખ્યું છે એકમ ઈશ્વર નિર્મિતમ નૈસર્ગિકમ અન્ય ચતુર્વિધમ મનુષ્ય નિર્મિતમ ચેતી પંચ પ્રકારાહ મહાવાદ્યાનામ. એટલે આજે આપણો કંઠ છે અથવા તો મનુષ્યનો જે અવાજ છે એ ઈશ્વર કે પ્રકૃતિ નિર્મિત, એને પણ વાજિંત્ર ગણ્યું છે. અને એ ઉપરાંત બાકીના જે 4 પ્રકારના વાદ્યો છે એ પણ ગણાય છે. તો આ જે 5 વાજિંત્રના પ્રકારો છે એને પંચવાદ્યો ગણાય છે, પંચ શબ્દો કહેવાય છે. એવી જ રીતના સંગીત ચૂડામણીમાં લખ્યું છે સુશિરમ ચ ઘનમ ચૈવ ચર્મબદ્ધમ તથૈવ ચ તંત્રી ગાનમ પુરાખ્યાતમ પંચધા વાદ્ય લક્ષણમ. સુશિર વાદ્ય એટલે વાંસળી, હવાથી વાગતા વાજિંત્રો. ઘન વાદ્ય એની પણ આપણે વાત કરી છે. આ જે અવનદ્ધ વાદ્ય છે એને ચર્મબદ્ધ એટલે ચામડાથી મઢેલું હોય. પછી તંત્રી એટલે તંતુવાદ્ય. અને 5મું ગાનમ એટલે ગાયન કળા, એટલે આપણું આ વોકલ બોક્સ, આપણો આ કંઠ. તો આ જે 5 મળીને જ્યારે સંગીત પેદા કરે છે તો એને પંચ શબ્દ પ્રાચીન કાળમાં તરીકે ઓળખવામાં આવતો હોવું જોઈએ, એવું મારું પર્સનલી માનવું છે. તો આ પંચ શબ્દ આપણે ઢાળમાં આવ્યો એટલે આ થોડીક વાત કરી. હવે આગળ વધીએ તો આપણે 2 પ્રકારના વાજિંત્રો જોઈ લીધા, તંતુવાદ્ય અને સુશિર વાદ્ય. હવે આપણે ત્રીજો પ્રકાર લઈએ છીએ અવનદ્ધ વાદ્ય, જે પ્રાચીન કાળમાં મેં કહ્યું એમ આગમ સાહિત્યમાં એને આપણે વિતત વાદ્ય તરીકે ઓળખીએ છીએ. હેમચંદ્રાચાર્ય અભિધાન ચિંતામણી નામમાલામાં જે શબ્દકોશ છે એમાં અવનદ્ધ શબ્દ વાપર્યો છે. હવે એમાં દુંદુભી આપણે ત્યાં એક બહુ જ પ્રાચીન સાહિત્યમાં સંભળાય છે આ શબ્દ. તો સામ ગાનમાં એટલે વેદકાલમાં તાલની સંગતિ માટે પ્રારંભમાં ભૂમિ દુંદુભી નામનું ચામડાનું વાદ્ય વપરાતું હતું. એનું નિર્માણ યજ્ઞ મંડપમાં ભૂમિ ખોદીને તથા એના ઉપર બળદનું ચામડું મઢીને કરવામાં આવતું અને બળદની પૂંછડી વડે પ્રહાર કરીને વગાડવામાં આવતું. આ ભૂમિ દુંદુભી તથા પ્રાચીન દુંદુભીમાં એક જ મોટું નગારું હતું. વેદકાળમાં જેમ તંતુવાદ્યોમાં વીણાનું ખૂબ મહત્વ હતું, તેમ આનદ્ધ કે અવનદ્ધ વાદ્યોમાં દુંદુભીનું ખૂબ જ મહત્વ હતું. આમ તો દુંદુભી, નગારું, નક્કારા, નિશાન, તંબકી, દમામા વગેરે એક જ જાતિના વાદ્ય છે. આમાંના કેટલાક નામો એમના વિવિધ આકારને કારણે પડ્યા છે અને કેટલાક મુસ્લિમ પ્રભાવને કારણે નામો પડ્યા છે. વિદ્વાનોનું એમ માનવું છે કે જ્યારથી શહેનાઈ વગેરે વાજિંત્રો સાથે દુંદુભીની સંગત થવા લાગી ત્યાર પછી એમાં મોટો અને જોરદાર ધ્વનિ ઉપરાંત મૃદંગ જેવા બોલ વગાડવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ અને એટલે એ મોટા નગારા સાથે એક નાની ઝીલનો પણ સમાવેશ થયો. આને કારણે દુંદુભીમાં મૃદંગ વગેરે વાદ્યોના પાટાક્ષરો પણ નીકળવા લાગ્યા. સંગીતસાર વગેરે ગ્રંથ જોતા લાગે છે કે સંગીત રત્નાકરના સમય પછી
દુંદુભીને નગારું જ કહેવામાં આવતું હતું, જેમાં બે નગારા હોય છે. એક મોટું નગારું જેનો અવાજ કે ધ્વનિ ગંભીર હોય છે, અને બીજું નાનું નગારું જેનો ધ્વનિ થોડો હાઈ પીચ હોય છે. એને ઝીલ અથવા તો અઘોટી કહેવાય છે. હવે આજે એટલે અત્યારે જે દુંદુભી આપણે જેને કહીએ છીએ એમાં બે નગારા વાગે છે, અને એની સાથે જ્યારે શનાઈ અથવા નફીરી વાદન થાય તો તેને નોબત કહેવાય છે. હવે મેં ખંભાતમાં ઘણી વાર આ નોબત સાંભળી છે. આમ કોઈક ઉત્સવ હોય, અંજન શલાકા મહોત્સવ હોય, તો એ પહેલા દેરાસરની બહાર આ બે નગારા વાગતા હોય અને સાથે શેનાઈ વાગતી હોય. બહુ જ પવિત્ર વાતાવરણ, અને શેનાઈનો અવાજ એટલો મોટો હોય કે માઇકની જરૂર ન પડે. એટલે અમે આમ નાનપણમાં જ્યારે સૂતા હોઈએ પણ સવારે 5 વાગે 5:30 વાગે આ જ્યારે નોબત વાગે ત્યારે ઓટોમેટિક આંખ ખુલી જાય અને તૈયાર થઈને અમે દેરાસરમાં દોડીએ કે એ ઉત્સવમાં સામેલ થઈએ. તો આ બધા વાજિંત્રોનું બધી રીતના અલગ અલગ રીતના આપણે ત્યાં મહત્વ રહ્યું છે. એવી રીતના ભેરી, હવે આ પણ એક મારી દ્રષ્ટિએ મહત્વનું વાજિંત્ર છે. હિન્દી શબ્દ સાગર પ્રમાણે ભેરીનો અર્થ ઢોલ, નગારું અથવા તો ઢક્કા કરવામાં આવે છે, પરંતુ કેટલાક વિદ્વાનોના મતે ભેરી એ મૃદંગ જાતિનું વાદ્ય છે. માત્ર એમાં વગાડવામાં આવતા બોલ થોડાક અલગ છે. કેટલાક ભેરી અને રણભેરી વાદ્યોને અલગ માને છે, જ્યારે કેટલાક એને એક જ ગણે છે. આનંદ ભેરી અને મદન ભેરીને પણ એના જ નામો ગણવામાં આવે છે. ઉત્તર પ્રદેશમાં કેટલાક લોકો વિવાહ ઉત્સવ વખતે ફૂંક મારીને વગાડાય એવા વાજિંત્રનો ઉપયોગ કરે છે અને એને ભેરી કહે છે, અને આને વગાડનાર ભોરીણા કહેવાય છે. હવે જો અહીંયા બે આપણને મળ્યું. ભેરીનો એક અર્થ અવનદ્ધ વાદ્ય એટલે ચામડાથી મઢેલા વાદ્ય માટે પણ કરાય છે, અને ઉત્તર પ્રદેશમાં આ જે ભેરી છે સુશીર વાદ્ય છે, એટલે જે ફૂંકથી વગાડાય છે. તો આ બે રૂપ ભેરીના આપણને જોવા મળે છે. હવે સૌથી મહત્વનું વાદ્ય છે મૃદંગ અથવા તો મુરજ, એને મર્દલ પણ કહેવાય છે. રામાયણ અને મહાભારત કાળથી મૃદંગ એક મહત્વનું અવનદ્ધ વાદ્ય હતું. મહર્ષિ ભરત મુનિએ લખ્યું છે કે સુખ પ્રદાન કરનાર એટલે કે માંગલિક હોવાથી એને મૃદંગ કહેવામાં આવે છે. મુલાયમ માટીથી બનેલ હોવાથી એને મુરજ કહેવાય છે. ભ્રમણ કરવા વાળું હોવાથી એને માંડ કહે છે, અને થાપ આપીને વગાડાય છે માટે એને આતોદ્ય કહેવાય છે. આ મૃદંગના જ અલગ અલગ નામો છે. શારંગદેવના મતે મર્દલ એ મૃદંગનો જ પર્યાય છે. આજે ઉત્તર ભારતીય સંગીતમાં જે નોર્થ ઇન્ડિયન સ્ટાઇલમાં મૃદંગ વાગે છે એને પખાવજ કહીએ છીએ. એનું સ્પેશિયલ નામ છે પખાવજ. અને મૃદંગમ શબ્દ આપણે કર્ણાટકી સંગીતમાં વધુ વાપરીએ છીએ. મહર્ષિ ભરતે મૃદંગના 3 રૂપ બતાવ્યા છે: હરિતકી, યવાકૃતિ તથા ગોપુચ્છા. સાથે સાથે એમ પણ કહ્યું છે કે આંકિકનું હરિતકી જેવું, ઉર્ધ્વકનું યવા જેવું અને આલિંગ્યનું ગોપુચ્છા જેવું રૂપ હોય છે. આ થોડી ટેકનિકલ વાત છે, પણ એટલા માટે કરી કે આવી જ વાત અભિધાન ચિંતામણી નામમાલામાં પણ કલિકાલ સર્વજ્ઞએ કરી છે એક શ્લોકમાં. માદલ નામનું એક લોકવાદ્ય પણ છે જે ભીલ અને ગરાસિયા જાતિના લોકો વગાડે છે. નૃત્ય મંડળીઓમાં એનો ઉપયોગ થાય છે. તો આ વાજિંત્રો આજે પણ આપણને જોવા મળે છે અલગ અલગ રૂપે. એવી રીતના પ્રાચીન કાળમાં એક નામ આવતું ત્રિપુષ્કર. તો મૃદંગ, પણવ તથા દરદુરને મહર્ષિ ભરત પુષ્કર વાદ્ય માને છે. દરદુર એટલે કે ઘડો કે ઘટ, અને પ્રાચીન કાળનું પણવ એ અત્યારનું હુડુક. હવે શરૂઆતમાં મેં આપને કહ્યું કે સાઉથ ઇન્ડિયન મ્યુઝિક એ આપણું જે પ્રાચીન સંગીત છે એનાથી વધારે નજીક છે. તો આ જે દરદુરની વાત છે, ઘડો કે ઘટ, તો આજે પણ તમને કર્ણાટકી સંગીતમાં ઘટમ આ શબ્દ આપે સાંભળ્યો હશે. તો એ ઘટમ વગાડતા કલાકારો અને ઘટમ વાદ્ય જોવા મળે. આપણે ત્યાં એ ઓછું જોવા મળે છે, પણ સાઉથ ઇન્ડિયન ક્લાસિકલ બેઠકોમાં પણ આ ઘટમ વાદ્ય બહુ જ મહત્વ ધરાવે છે. પ્રાચીન કાળમાં આધુનિક ઢોલકને પટહ કહેવામાં આવતું હતું. પટહ જેવા જ વાદ્યનું વાદન કરતી દેવીનું શિલ્પ રાણકપુરના આદિનાથ દેરાસરમાં જોવા મળે છે. આ શિલ્પ લગભગ 11 કે 12મી શતાબ્દીનું છે. એટલે આપણી શિલ્પકલામાં પણ સંગીતને બહુ મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે, અને કેટલાય દેવદેવીઓના હાથમાં વિવિધ વાજિંત્રો આપણને જોવા મળે છે. અને અત્યારના મોડર્ન અવનદ વાદ્યની જો વાત કરી હોય તો એ છે તબલા, જે આપણા દેરાસરોમાં સૌથી લોકપ્રિય છે. એક માન્યતા એવી છે કે સિતારની જેમ તબલા પણ અમીર ખુસરો દ્વારા શોધાયા છે, લગભગ 13મી શતાબ્દીમાં. એક અન્ય માન્યતા પ્રમાણે પખાવજના 2 ભાગ કરી તબલાનો આવિષ્કાર થયો.
એવો જ એક અન્ય મત છે કે લગભગ 16મી શતાબ્દીથી નર્તકીઓની સંગત માટે તબલા શોધાયા. અને એવો ચોથો મત પણ સાંભળવા મળે છે કે જેમ જેમ ખ્યાલ પદ્ધતિનો વિકાસ થયો તો એની સાથે સાથે આ તબલા વાદ્ય લોકપ્રિય બન્યું. અને એક મત પ્રમાણે લગભગ ઈસવીસન 3738માં એક ખ્યાલ સંગીતના ક્ષેત્રમાં અમીર ખુસરો નામના જે કલાકાર હતા એમણે તબલા શોધ્યા. એટલે અમીર ખુસરો બે હતા એવું વિદ્વાનો માને છે. કેટલાક જે સૂફી અમીર ખુસરો હતા 13મી શતાબ્દી, એમને આ જશ આપે છે તબલા અને સિતારની શોધનો. અને અત્યારના ઘણા બધા વિદ્વાનોનું એવું માનવું છે કે એ અમીર ખુસરો બીજા છે જે હજુ હમણાં થયા છે 1738માં, અને એમણે તબલાની શોધ કરી છે. તો આ તબલા વિશે આપણે થોડીક વાત કરી. હવે મધ્યકાલીન સાહિત્યમાં જે 17 ભેદી પૂજાઓ રચાઈ તો એ પૂજા આપણે જોઈએ. જેમ અત્યારની આપણે અર્વાચીન જોઈ, અમૃતસુ ઈશ્વરજી મહારાજ સાહેબની જોઈ, એવી રીતના આત્મારામજી મહારાજ સાહેબની જોઈ. હવે સૌથી મહત્વની પૂજા મારી દ્રષ્ટિએ શકલચંદ્રજી ઉપાધ્યાયની છે અને એ બહુ જ લોકપ્રિય છે. આપણે ત્યાં લગભગ 400-450 વર્ષ પહેલા આ પૂજા રચાઈ છે. અને એવી જ રીતના મેઘરાજ મુનિની પૂજા પણ મળે છે જે બહુ લોકપ્રિય નથી. તો મેઘરાજ મુનિનો ખાલી એક દોહો જ લઈશ, આપણે સમય પર પણ મારી નજર છે. દુંદુહી વજ્જે મહુર સુર ત્રિજગ સુણાવે નાદ, વીતરાગ પૂજા કરો અંગતજીને પ્રમાદ. તો આ દુંદુહી એટલે કે દુંદુભી. હવે વેદ વખતે જે ભૂમિ દુંદુભીની વાત છે, આપણે ત્યાં ભૂમિ દુંદુભી શબ્દ નથી આવતો, આપણે દેવ દુંદુભી શબ્દ વાપરીએ છીએ. એ કોઈક અલગ વાજિંત્ર પણ હોઈ શકે, પણ નગારા જેવું મોટું વિશાળ વાજિંત્ર હોવું જોઈએ એવું કલ્પી શકાય. હવે જે કાવ્ય લખ્યું છે સંસ્કૃતમાં ઉપેન્દ્ર વજ્ર વૃત્તમ, એટલે એ છંદમાં છે ઉપેન્દ્ર વજ્ર. એની બે કડી જોઈશું. મૃદંગ ભેરી વરવેણુ વીણા ષડબ્રામરી જલ્લરી કિંકિણી નામ ભંભાદિકાનામ ચતદાનિ નાદૈ ક્ષણમ જગન્નાથમયં બભૂવ મુદા તતસ્તુમ વરુનારદાદ્યા પ્રભોર્ગુણાલી રૂપવીણયંતઃ સુધાશનાદપ્યધિકં વિતેરુ સુધાશનાનામ હૃદયે પ્રમોદમ. તો વિવિધ વાજિંત્રોના નામ મેઘરાજ મુનિકૃત આ 17મી વાજિંત્ર પૂજામાં આપણે જોયા. હવે સૌથી મહત્વની 17 ભેદી પૂજા, સૌથી લોકપ્રિય પૂજા એટલે શ્રી શકલચંદ્રજી ઉપાધ્યાયજીની પૂજા. એમાં 17મી સર્વવાદ્ય પૂજા, એનું એક પદ છે, એની બે કડીઓ એ આપણે જોઈએ. સમવસરણ જેમ વાજા વાજે, સમવસરણ જેમ વાજા વાજે, દેવદુંદુભી અંબર ગાજે, દેવદુંદુભી અંબર ગાજે, ઢોલ નિશાણ વિશાલ, ઢોલ નિશાણ વિશાલ, સમવસરણ જેમ વાજા વાજે, ભૂંગળ ઝલ્લરી બણવન ફેરી, ભૂંગળ ઝલ્લરી બણવન ફેરી, કંસાલા પુડ બડીવર ભેરી, કંસાલા પુડ બડીવર ભેરી, શરણાઈ રણકાર, શરણાઈ રણકાર, સમવસરણ જેમ વાજા વાજે, સમવસરણ જેમ વાજા વાજે, મૂરજ વંશ સુરતી નવી મૂકે, મૂરજ વંશ સુરતી નવી મૂકે,
સત્તરમી પૂજા ભવી ન વિચૂકે, સત્તરમી પૂજા ભવી ન વિચૂકે, વીણા વંશ કહે જીન જીવો, વીણા વંશ કહે જીન જીવો, આરતી તેમ મંગળ પૈવો, આરતી તેમ મંગળ પૈવો, સમવસરણ જેમ વાજા વાજે, સમવસરણ જેમ વાજા વાજે. તો શકલચંદ્રજી ઉપાધ્યાય એમની આ જે પૂજા આપણે ગાઈ એ 17મી વાજિંત્ર પૂજાની ઢાળ હતી. હવે આપણે ચોથા પ્રકારના વાજિંત્રો ઉપર જઈએ અને તે છે ઘનવાદ્ય. કાંસ્ય તાલ. આપણે ત્યાં કાંસી જોડા કે કાંસ્યા આ શબ્દ પ્રખ્યાત છે. આ જોડા કાંસાના બન્યા હોય છે અને એટલે કાંસી જોડા તરીકે ઓળખાય છે. સંગીતસાર પ્રમાણે મધ્યકાળમાં કાંસ્ય તાલને જ ઝાંઝ પણ કહેવામાં આવતા. એટલે બની શકે કે કેટલાક સંસ્કૃત ગ્રંથકારો એને જલ્લરી, ઝરઝરી, જર્જર વગેરે નામે પણ ઓળખતા હોય. સંગીત દામોદરમાં એને ઝાંઝ તાલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આમાં ઘણીવાર આ જે મંજીરા છે કે કાંસી જોડા છે તો એની સાઈઝ અલગ અલગ હોય અને એ પ્રમાણે પણ અલગ અલગ વિવિધ નામો આપણને મળતા હોય છે. હવે જ્યારે ઝાંઝની વાત કરી તો હવેલી સંગીતમાં ત્યાં સંગીતનું એટલું બધું મહત્વ છે કે મારી પાસે જે હવેલી સંગીતનો આખો એક કોર્સના અમુક પુસ્તકો છે. આ પહેલા પણ મેં આ પુસ્તક મેં બતાવ્યું છે. એ લોકોનો 5 વર્ષનો અભ્યાસક્રમ છે. તો એ અભ્યાસક્રમમાં કેટલું ચીવટપૂર્વક આ અભ્યાસક્રમ બનાવ્યો છે કે એમાં આ કાંસ્યા કેવી રીતના વગાડાય તો એને પણ શીખવાડવામાં આવ્યું છે કે અલગ અલગ તાલો કાંસી જોડામાં કે આ ઝાંઝમાં કેવી રીતના વગાડવા અને એની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. તમે વિચાર કરો કે કેટલું મહત્વ આ દરેક વાજિંત્રને હવેલી સંગીતમાં આપવામાં આવે છે. એવી રીતના એક શબ્દ વાજિંત્રોમાં તાલ શબ્દ આવે છે. હવે તાલનો અર્થ આપણે જે કહીએ છીએ જે સૂર અને લય વખતે જ્યારે આપણે વાત કરી રાગ અને તાલની એ શબ્દ અલગ છે પણ અહીંયા તો તાલ નામનું વાજિંત્ર છે. પ્રાચીન કાળમાં એક વાદ્ય હતું જેને તાલ કહેવામાં આવતું એવું ઘણા વિદ્વાનો માને છે. તો પ્રાચીન ગ્રંથકારોના મતે ઘન વાદ્યોમાં તાલ નામનું વાદ્ય પ્રમુખ હતું. આ એક પ્રકારના મંજીરા જ હતા પરંતુ થોડા મોટા. શાસ્ત્રીય સંગીતમાં તાલમાં જ્યાં તાલી અને ખાલી આવે એને દર્શાવવા માટે જ ઘન વાદ્યોનો ઉપયોગ થતો હતો. એ ઉપરાંત ધ્રુત, વિલંબિત વગેરે લય દર્શાવે તથા ક્યાંક ક્યાંક અવનત વાદ્યના બોલોનું અનુકરણ પણ કરે. આ માટે સર્વાધિક પ્રયોગ થનારું વાદ્ય તાલ કહેવાતું હતું. એટલે તાલ નામનું કોઈ વાજિંત્ર પણ હતું એ જમાનામાં અને એટલે આપણી ઘણી રચનાઓમાં તાલ એ રાગ અને તાલની ના સંદર્ભમાં પણ આવે છે અને તાલ વાજિંત્રના સંદર્ભમાં પણ આવે છે. એ આપણે જ્યારે એ કાવ્ય વાંચતા હોઈએ, રચના વાંચતા હોઈએ ત્યારે એ પ્રમાણે એનું અર્થઘટન કરવું પડે. ભાતખંડેજી આવ્યા એટલે મોગલો આવ્યા પછી મેં કહ્યું એમ સંગીતની સ્થિતિ થોડી વણસતી ગઈ અને ભાતખંડેજી અને પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કર આપણે પહેલા વાત કરી ચૂક્યા છે. એમના પ્રયત્નોને કારણે ફરીવાર સંગીતને ગરિમા મળી. એ ભારતીય સંગીતને એક આદર મળ્યો. હવે જ્યારે ઘરાના સિસ્ટમ એને કલાનો વિકાસ તો બહુ કર્યો. સંગીતમાં કલા તત્વ બહુ સરસ રીતના વિકસિત થયું પરંતુ ક્યાંક ઈર્ષા તત્વ પણ હતું એકબીજા કલાકારો પ્રત્યે. હવે એ વખતે ખબર નહીં કેમ પણ એક એવી ગેરસમજણ ઊભી થઈ હતી અથવા તો એક એવી ખોટી માન્યતા ઊભી થઈ ગઈ હતી કે ભાઈ જે સંગીતની જે વ્યાખ્યા છે સંગીત એટલે ગાયન, વાદન અને નર્તન. તો ગાયક હોય કે ગાયન કલા એ જ સૌથી શ્રેષ્ઠ કલા, એને ઉત્તમ કલા ગણવામાં આવતી. પછી વાદન કલા જે હતી એને મધ્યમ કલા ગણવામાં આવતી અને નૃત્ય કલાને તો સાવ અધમ ગણવામાં આવતું. ફોર્ચ્યુનેટલી અત્યારના જમાનામાં આખી વાત બદલાઈ ગઈ છે. જેમ ભીમસેન જોશી જેવા ગાયકો કે અત્યારે રશીદ ખાન સાહેબ જેવા ગાયકોની પાછળ લોકો પાગલ હોય છે, એમને સાંભળવા જાય છે. એમ તબલા જ્યારે ઝાકીર હુસેન સાહેબ વગાડતા તો એમણે બી તબલાને આખી દુનિયામાં ફેમસ કર્યા. પંડિત રવિશંકરે સિતારને ફેમસ કર્યું. ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન સાહેબે શહેનાઈને ફેમસ કરી. એવી રીતના હમણાં જ બિરજુ મહારાજ, પંડિત બિરજુ મહારાજ એમનું દેહાવસાન થયું. તો એમણે પણ કથક નૃત્ય, આ બધા નૃત્યને પણ એક અલગ ગરિમા બક્ષી, એને ખૂબ લોકપ્રિય બનાવ્યા. તો અત્યારે હવે
આવું નથી રહ્યું કે ભાઈ ગાયકો જ વધારે મહત્વ ધરાવે અને વાદન કળા કે નૃત્ય કળા એનાથી નીચેની હોય કે એને ઓછો આદર મળે, એવું નથી. અને ભક્તિ સંગીતમાં તો એ ક્યારે પણ ન હોવું જોઈએ. ભક્તિ સંગીતમાં તો બધું જ બરોબર છે ને બધું મહત્વનું છે. જ્યારે અહમ હોય છે ને ત્યારે આ બધા પ્રોબ્લેમ થાય છે, ત્યારે આપણે ભેદ પાડીએ છીએ કે આ મહત્વનું ને આ ઓછું મહત્વનું. જેમ જેમ અહમ ઓગળતો જાય છે ને એમ એમ એ ભેદ રહેતો નથી. અને એટલા જ માટે હવેલી સંગીતમાં પણ તમે જુઓ આ જે ઘન વાદ્યો છે, આપણે ત્યાં જ્યારે કોઈ પણ સંગીતનો કાર્યક્રમ હોય તો એમાં ખાસ કરીને જૈન સંગીતમાં તો સાઇડ રિધમ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે કોઈ ભાઈ બેઠા હોય અને ઘણા બધા મંજીરાથી માંડીને 10 થી 15 પ્રકારના વાજિંત્રો વગાડતા હોય. હવે ખબર નહીં, આ નામ પણ મને ક્યારેય ગમ્યું નથી. સાઇડ રિધમ મારી દ્રષ્ટિએ તો એ એટલી જ મહત્વની રિધમ છે, એટલે એને પણ મહત્વ એટલું જ છે એનું. પણ આપણે ત્યાં એક શબ્દ પ્રચલિત થઈ ગયો કે ભાઈ સાઇડ રિધમ, તો ઓકે, પણ એનાથી એની મહત્તા નથી ઘટતી. આજે એક નાનકડી વાત પણ શેર કરીશ. મારા એક વડીલ મિત્ર છે, મિત્ર શબ્દ હું વાપરું છું, વડીલ છે, અમેરિકા રહે છે, ત્યાં ડોક્ટર હતા, હવે રિટાયર્ડ છે. તો જ્યારે જ્યારે એ ઇન્ડિયા આવ્યા હોય ને અમારો ક્યાંક કાર્યક્રમ હોય અને એ જો ઓડિયન્સમાં હોય તો એ અમારી સાથે આવીને બેસી જાય અને સાથે મંજીરાનો સાથ આપે, મંજીરા વગાડે, ખૂબ જ લયમાં વગાડે. તો કોઈ બી વાજિંત્ર હોય, જ્યારે તમે એમાં ઓતપ્રોત થઈ જાઓ છો ને ભક્તિભાવપૂર્વક વગાડો છો તો એ ભક્તિ જ થાય છે. એ ઉપરાંત એ જ ડોક્ટર સાથે હમણાં 2 દિવસ પહેલા મારે ફોન પર વાત થઈ, તો આપણા સંગીત સ્વાધ્યાયના ઘણા વિડીયોઝ એ જુએ છે, એમણે જોયા છે. તો એમણે બહુ સરસ વાત કરીને મને બહુ આનંદ થયો, એટલા માટે શેર કરું છું કે એ આ મૂળ કચ્છના છે. તો એમણે મને કહ્યું કે જ્યારે એ 5 વર્ષના હતા અને કચ્છમાં રહેતા હતા અમેરિકા જતા પહેલા, તો ત્યાં એ ઘણી બધી પૂજાઓ અટેન્ડ કરતા, પૂજામાં ગાતા. અને અત્યારે આપણે આજે પૂજાની દેશીઓ ગાઈએ છીએ, એનો સ્વાધ્યાય કરીએ છીએ, તો એ સાંભળીને એમને એમનો જમાનો અને એ દેશો યાદ આવી ગઈ અને આ દેશો એમને ભૂતકાળમાં એમના સ્મરણોમાં લઈ ગઈ. તો આ જ્યારે સાંભળીએ છીએ એમને બી ખૂબ આનંદ આવે છે. તો આપણો સ્વાધ્યાય યોગ્ય ડિરેક્શનમાં આપણે જઈ રહ્યા છે એવું ક્યાંક લાગે છે, એટલા માટે આ નાનકડી વાત મેં શેર કરી. હવે આજે જે વાદ્યોની આપણે વધારે વાત કરી છે, વાજિંત્રની, વાજિંત્રનું મહત્વ એટલું બધું છે વાદ્ય સંગીતનું, એની એક નાનકડી વાત કરી લઈએ. તમે જો ગાયન કળા જે લઈએ તો એમાં સ્વર હોય, લય હોય, પણ સાથે સાથે શબ્દો હોય. પછી તમે જો વાદન કલા લો તો વાદનમાં શબ્દો નથી હોતા, વાદ્ય કળામાં માત્ર સ્વર હોય અને લય હોય. અને જો આપણે નૃત્ય કળા જ્યારે લઈએ તો એમાં મેઇનલી લય હોય અને અંગ સંચાલન હોય. તો લય ત્રણેયમાં કોમન છે. હવે સંગીત વિશે જ્યારે આપણે શરૂઆતમાં વાત કરી અને સંગીતની ઇમારતનો પાયો શું, તો એ છે સ્વર અને લય. આ વિશે આપણે આખું એક વ્યાખ્યાન કરેલું, આપણે સ્વાધ્યાય કરેલો. તો ગાયન, વાદન અને નૃત્ય આ ત્રણેય કળામાં જો સંગીતના 2 પાયા હોય તો એ વાદ્ય કળામાં છે અને તે છે સ્વર અને લય. એટલે એ રીતના પણ વાદ્ય કળાનું મહત્વ ખૂબ જ છે. જ્યારે પણ આપણે વાદ્ય સંગીત સાંભળીએ છીએ ત્યારે બહુ જ રિલેક્સિંગ હોય છે, આપણે એકદમ રિલેક્સ થઈ જઈએ જ્યારે શાસ્ત્રીય સંગીત, સિતાર સાંભળીએ, ફ્લૂટ સાંભળીએ. અને એવી રીતના મારી દ્રષ્ટિએ ધ્યાન દ્વારા આપણે જો નિર્વિચાર અવસ્થામાં જવા માંગતા હોઈએ, એટલે એને આપણે જો ધ્યાન કહેતા હોઈએ, તો ક્યાંક શબ્દોથી પર થવું પડે. અને વાજિંત્ર સંગીત કે વાદ્ય સંગીતમાં શબ્દોનો સહારો નથી હોતો, માત્ર ધ્વનિનો સહારો હોય છે. તો એ સ્વર અને લય અને એ દ્વારા નિર્વિચાર અવસ્થામાં ગતિ કરી શકાય. તો એ માટે પણ વાદ્ય સંગીતનું અતિશય મહત્વ છે અને એટલે જ આપણા પ્રાચીન ગ્રંથકારોએ વાદ્ય સંગીતને પણ એટલું જ મહત્વ આપ્યું છે એવું મારું માનવું છે. હજુ એક મહત્વની વાત કરી લઈશ કે અમે જ્યારે શ્રીપાળ રાસ પહેલી વાર ગાયો ત્યારે એમાં નક્કી કર્યું હતું કે કોઈ પણ ફિલ્મી ધૂન નહીં ગાવી, માત્ર રાગ બેઝડ અથવા તો દેશીઓ અથવા તો લોક સંગીત એનો જ પ્રયોગ કરવો. સાથે સાથે મહારાજ સાહેબ સાથે અમે એ પણ એક ડિસિઝન લીધેલું, કારણ કે મહારાજ સાહેબનું હંમેશા, એટલે એમનું એવું માનવું હતું કે શાસ્ત્રીય સંગીતમાં જ્યારે બહુ આલાપ અને તાન ગવાય છે ત્યારે સામાન્યપણે આપણું જે ઓડિયન્સ છે, જૈનો, એમને બહુ મજા નથી આવતી અને એ લોકો ચાલ્યા જાય છે, નીકળી જાય છે. અને એટલે જ જ્યાં અતિશય વિલંબિત લય કે બહુ સ્લો ગવાતું હોય, અતિશય, અથવા તો બહુ શાસ્ત્રીય આકારમાં ગવાતું હોય, તો ઓડિયન્સને રસ ઓછો પડે છે. અને એટલે પૂજાઓમાં ધીમે ધીમે ઓડિયન્સ આ ટાઈપની જે શાસ્ત્રીય રાગ આધારિત પૂજાઓ ભણાવાય છે વિલંબિત લયમાં, તો ઓડિયન્સ એમાં ઓછું જોવા મળે. તો મહારાજ સાહેબની ચર્ચા કરીને અમે એક ડિસિઝન લીધું કે વાજિંત્રનો ઉપયોગ વધારે કરવો. હવે એ પ્રયોગ અમારો એટલો બધો સફળ થયો કે જ્યાં સંગીતકારો આલાપ અને તાન ગાય
અને જેનાથી ઓડિયન્સ કંટાળતું હોય તો એ જ વસ્તુ જ્યારે ફ્લ્યુટ ઉપર વાગતી એટલે કે વાજિંત્ર પર વાગતી તો એ જ ઓડિયન્સ એટલું બધું ધ્યાનપૂર્વક અને ઇન્ટરેસ્ટથી એ સાંભળતી. તો મારું ક્યાંક એવું માનવું છે કે એ જે વાજિંત્ર એ જે વાદ્ય કલા છે એ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્વની છે ને એટલે જ આપણે ત્યાં વાજિંત્ર પૂજાને અતિશય મહત્વ આપવામાં આવ્યું છે. હવે થોડોક સમય 5 મિનિટ વધારે લઈશ. વાજિંત્ર પૂજાની વાત આજે આપણે કમ્પ્લીટ કરીશું. તો જેમ આપણે ત્યાં આ બધી પૂજાઓની આપણે વાત કરી છે દિગંબર કવિઓએ પણ ઘણી બધી પૂજા સાહિત્ય રચ્યું છે. એમાં એક નામ છે વૃંદાવન દાસજી. લગભગ 1842 વિક્રમ સંવત એટલે કે આજથી લગભગ 201 વર્ષ પહેલા એમનો જન્મ થયો હતો અને 12 વર્ષની ઉંમરે તેઓ કાશી શિફ્ટ થઈ ગયા હતા. હવે કાશી બનારસ એ તો સંગીતનો ગઢ હતું એટલે એમની ઘણી બધી રચનાઓમાં એ સંગીતના શબ્દો આપણને જોવા મળે. તો એમની એક છે શ્રી મહાવીરજીની પૂજા અને એમાંથી હું 4 કડી ગાઈશ. હવે અમુક સેશન્સ પહેલા એક પ્રશ્ન હતો કે તોટક છંદ એટલે શું અને મેં કહેલું કે જ્યારે એનો સમય આવશે તો આપણે એ વાત મળી લઈશું. હવે આજે આ જે રચના છે તોટક છંદમાં છે તો તોટક વિશે પણ વાત કરી લઈએ. એ ઉપરાંત વચ્ચે પ્રાર્થનામાં એક સ્વાધ્યાયી બહેને પણ શ્રીમદજીની એક રચના તોટકમાં ગાયેલી. તો તોટક છંદમાં ટોટલ 12 અક્ષર છે અને લઘુ લઘુ ગુરુ એમ લલગા 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 આ બંધારણ છે. એટલે એનો જે ટ્યુન છે એ આ રીતના આપણે નોર્મલી ગાઈએ છીએ. લલગા 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 લલગા. તો આ ટ્યુનમાં તોટક છંદ આપણે નોર્મલી ગાતા હોઈએ છીએ. તો કવિ શ્રી વૃંદાવનદાસજી એમની આ રચના શ્રી મહાવીરજીની પૂજા એની કેટલીક કડીઓ. પુનિ આપ તને ગુણ માહી સહી સુરમગ્ન રહે જીતને સબહી तिनकी वनिता गुण गावत है लय माननी सोमन भावत है पुनि नाचत रंग उमंग भरी तू भक्ति विषय पग एम धरी जननन 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 सुरलेत ताहा तननन तननन घननन घननन घन घंट बजे द्रुमदम द्रुमदम मीरदंग सजे गगनांगन गर्भगता सुगता ततता ततता अतता वितता ध्रुगताम ध्रुगताम गति बाजत है सुरताल रसाल जुछाजत है सननम सननन सननन नभ में इक रूप अनेक जुधारी भ्रमे किन्नर सुर बीन बजावत है तुमरो जस उज्ज्वल गावत है करताल विषय करताल धरे सुरताल विशाल जुनाद करे इन आदि अनेक उछाल भरी सुर भक्ति करे प्रभु जी तुमरी तुम ही जग जीवन के पितु हो तुम ही बिन कारण तै पितु हो. તો આ સંગીતના કેટલા બધા શબ્દો અને કેવા સરસ શબ્દો ઘનનન ઘનનન એમાં જ એક સંગીત છે આ શબ્દોમાં જ. તો આ કવિની દિગંબર કવિની આપણે આ રચના જોઈ. હવે તોટક છંદની વાત કરી છે તો તોટક છંદમાં માત્ર એક કડી જ ગાઈશ. શ્રીમદ રાજચંદ્રજીની બે અદ્ભુત રચના છે જેમાં એક રચના તો ઓલરેડી આપણે એક સ્વાધ્યાયી બેને ગાઈ છે, ખાલી એક કડી ગાઈશ. શુભ શીતળતામય છાય રહી મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી
जिन भक्ति ग्रहो तरु कल्प हो भजिने भगवंत भवंत लहो. તો આ છંદમાં ગવાય ને એવી જ રીતના શ્રીમદજીની જે એક બીજી રચના છે જેની એક કડી લઈશ. યમ નિયમ સંજમ આપ કિયો પુનિ ત્યાગ વિરાગ અથાગ લયો વનવાસ લિયો મુખ મૌન રહ્યો દ્રઢ આસન પદ્મ લગાય દિયો. 8 કડીનું છે. આ જ રાગમાં આખું ગવાય. તો તોટક છંદનો જો ટ્યુન ખ્યાલ આવી જાય તો જ્યાં જ્યાં તોટક લખ્યું હોય એ બધી રચનાઓ એ બધા છંદો આપણે ગાઈ શકીએ. ઘડિયાળ કહે છે કે હવે સમય ઘણો થયો, તો આજે મુખ્યત્વે ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યની રચનાઓમાં જે અલગ અલગ વાજિંત્રોના નામ છે એના વિશે જ આપણે વાત કરી. વાદ્ય સંગીત ઉપર જ આજે આખું સેશન લગભગ આપણું ગયું છે, કારણ કે મારું માનવું છે કે વાદ્ય સંગીત એ અતિશય મહત્વનું છે. અને આપણે ભલે કદાચ વાજિંત્રો ન વગાડી શકતા હોય, પરંતુ એ વાજિંત્રો સાંભળવાથી પણ એ સંગીતની સમજ વધે છે. આપણા ઘણા બધા ઇમોશન્સ જે છે એ ધીમે ધીમે બહાર આવે છે. અને એક ભક્તિનું મહત્વનું અંગ એ ગાયન કળાની જેમ જ વાદ્ય કળા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા જ સમાપ્ત કરીશું. સેજલબેન. ખૂબ આભાર જોનીભાઈ આપનો. આજે આપણે તમે જણાવ્યું છે હમણાં એ મુજબ આજે અનેક સંગીતના વાદ્યો વિશે ઘણી બધી વાત કરી. એક સહજ નાનકડી વાત યાદ આવે છે. બહુ વર્ષો પહેલા જયારે પીએચડી કરતા હતા મુંબઈ યુનિવર્સિટીમાંથી, ત્યારે અમારા વિદ્યાગુરુ નીતિનભાઈ અમને કહ્યું કે જાઓ લાઇબ્રેરીમાં જઈને જોઈને આવો. તો અમે તો ઉત્સાહથી ગયા લાઇબ્રેરીમાં અને ગુજરાતીમાં કેટલા પુસ્તકો છે જોઈ આવ્યા અને આવીને કહ્યું કે છે ગુજરાતીના પુસ્તકો? તો કહ્યું કે ના, તમે બરાબર જોયું નથી, ફરીથી જાઓ. તો અમને પાછા એમને મોકલ્યા અને અમે કીધું કે ના સર, છે ગુજરાતીના પુસ્તકો, અમે જોયું બરાબર. નહીં તો એ અમને 5 વાર મોકલ્યા અને 5મી વાર જયારે અમે લોકોએ જવાબ આપ્યો કે લાઇબ્રેરીમાં ગુજરાતી, હિન્દી, મરાઠી, સંસ્કૃત, ફ્રેન્ચ, ભાષાશાસ્ત્ર, સાયકોલોજી, સોશિયોલોજી આ બધા પુસ્તકો છે. એટલે જે વિષયમાં અને જે વિસ્તારમાં પ્રવેશતા હોઈએ છીએ તેની પૂરેપૂરી જાણકારી હોવી જોઈએ. અને એ જ રીતે સંગીતના વિશ્વમાં પ્રવેશતા હોઈએ, ભલે આપણે 1 કે 2 વાદ્ય વગાડતા હોઈએ, પરંતુ બાકી અન્ય સર્વ વાદ્યોની આપણને જાણકારી મળે તો એક નિપુણતા તરફનું આપણું પ્રયાણ સાચું કહેવાય છે. અને એ રીતે હું આજનું વ્યાખ્યાન સર્વને જોવાની વિનંતી કરીશ. વ્યાખ્યાન વિશે વધારે વાત ન કરતા જેઓ ખૂબ આતુર હૃદય રાહ જોઈને બેઠા છે, પ્રજ્ઞાબેનને વિનંતી કરીશ કે આજની પ્રસ્તુતિ માટે તેઓ તૈયાર થાય. તો સર્વપ્રથમ પ્રજ્ઞાબેન આપ પ્રસ્તુત. પ્રણામ. અર્વાચીન ભાવગીત મુનિચંદ્ર વિજયજી મહારાજ સાહેબનું અર્વાચીન ભાવ ગીતની એક કૃતિ અહીંયા રજૂ કરું છું. તેઓ ધ્યાનના એક બહુ મોટા સાધક હતા અને ધ્યાનની અનુભૂતિ પછીની રચના એમની ખૂબ જ સુંદર છે અને મને બહુ જ ગમે છે. 7 સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર કોક દિવસ તો લાગે જાણે ક્યાંય નથી હું અને કોક દી બધું જ લાગે મારી અંદર 7 સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર ધાગા જેવો છું મણકાથી જુદો તોય દરેક મણકો કહી રહ્યો તું મારી અંદર 7 સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર જોઈ રહ્યો છું હું મારાથી બહાર જઈને ચહલ પહલ જે ગુપચુપ ચાલે મારી અંદર 7 સમંદર ઉછળે જાણે મારી અંદર
લાગે આખી દુનિયા જાણે મારી અંદર ચાલ્યો જ્યાં અંધાર ભેદ તો ઊંડે 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 પડી તેજની કેડી મુજની મારી અંદર સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર અગમ નિગમના દુર્ગમ રસ્તા પૂંધ્યા કિંતુ અંતે તો હું પામ્યો મુજને મારી અંદર સાત સમંદર ઉછળે જાણે મારી અંદર લાગે આખી દુનિયા જાણે મારી અંદર પ્રણામ. વાહ, બહુ જ સરસ પ્રજ્ઞાબેન. જે અમે અપેક્ષા હતી એ મુજબ જ તમે જે આપણે એક શીખેલું ગીત હતું એ રીતે આપણે બહુ સરસ રીતે રજૂ કર્યું અને બહુ જ આનંદ થયો છે. જ્યોત્સનાબેન, આપના તરફ આગળ વધીએ છીએ. જય જીનેન્દ્રબેન, જોનીભાઈ, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. આનંદગંજીની રચના છે. અવસર બેર બેર નહીં આવે. સારે મ પદ સા ની દ પ મ પ ગ રે સા. બેર બેર નહીં આવે અવસર, બેર બેર નહીં આવે. જ્યું ચાહે સો કર લે ભલાઈ, જન્મ જન્મ સુખ પાવે. અવસર બેર બેર નહીં આવે, અવસર બેર બેર નહીં આવે. ધન ધન જો બન સબ હી જૂઠો ધન ધન જો બન સબ હી જૂઠો, પ્રાણ પલક લે જાવે. तन छूटे धन कौन काम का, तन छूटे धन कौन काम का. काहे को कृपण कहावे, अवसर बेर बेर नहीं आवे. जाके दिल में साच बसत है, ताको झूठ न भावे. जाके दिल में सच बसते हैं, ताको झूठ न भावे. आनंद घन प्रभु चलत पंथ में, आनंद घन प्रभु चलत पंथ में. समरी समरी गुण गावे, अवसर बेर बेर नहीं आवे. अवसर बेर बेर नहीं आवे. अवसर बेर बेर नहीं, बेर बेर नहीं, बेर बेर नहीं आवे. જય જીનેન્દ્ર. બહુ જ સરસ જ્યોત્સનાબેન, બહુ એટલે બહુ જ સરસ. ખૂબ જ આનંદ થયો. જોનીભાઈ, ઓવર ટુ યુ. સેજલબેન, બહુ જ સરસ. બંને ગીતો બહુ સરસ. પહેલા જ્યોત્સનાબેન એન્ડ કર્યું એટલે એ પદથી જ લઈએ. આનંદગંજીનું પદ આ બહુ જ લોકપ્રિય છે આશાવરી રાગમાં, અને આટલું સરસ આપણા સ્વાધ્યાય બધા ગાય છે એનો ખૂબ અતિશય આનંદ છે. અને આ પ્રાચીન સ્તવનો ગવાય છે, આ પ્રાચીન પદો ગવાય છે. એવી જ રીતના મુનિ મહારાજની રચના સાત સમંદર ઉછળે જાણે મારી અંદર, એ પણ બહુ જ સુંદર રચના છે. અને પ્રજ્ઞાબેન, બહુ જ સરસ તમે ગાઈ. શરૂઆત પણ બહુ સરસ લક્ષ્મીબેને કરી આજે સ્તવનથી શાંતિનાથ ભગવાનના. આ પ્રાચીન સ્તવનો
અને આવી આવી સુંદર કાવ્ય તત્વવાળી રચનાઓ કેટલી રચનાઓ જૈન સાહિત્યમાં પડી છે અને એ જ્યારે સાંભળવા મળે ત્યારે ખરેખર ખૂબ આનંદ થાય છે. હા સેજલબેન. ખૂબ જ સરસ રીતે આજે ત્રણેય બહેનોએ રજૂઆત કરી છે. મન ખૂબ જ આનંદિત થઈ ગયું છે અને એક નવા પદો પણ આપણને બાને સાંભળવા મળે છે. આપણે પ્રશ્નોના આ સેશન તરફ એક બે સવાલો આવ્યા છે જોનીભાઈ, એ તરફ જી. આગળ વધીએ એ પહેલા હાલમાં એક બહુ સરસ પુસ્તક આવ્યું છે અને જેના અંગે જૈન સંગીત સ્વાધ્યાયના વિદ્યાર્થીઓને ખાસ ખબર એટલા માટે હોવી જોઈએ કારણ કે એક એવી વ્યક્તિએ આ પુસ્તક બહાર આપ્યું છે કે જેને સંગીતનું અને લોક સાહિત્યનું અને નાટકનું અને ખૂબ જ્ઞાન હતું. અને એ પુસ્તક છે સ્વરાંકિત પારંપરિક જૈન પૂજા સંગ્રહ, જેનું સંપાદન હસુભાઈ યાજ્ઞિકે કર્યું છે. અને હસુભાઈ યાજ્ઞિકે આ પુસ્તકમાં આપણી પૂજાની બધી ઢાળોને નોટેશન સાથે આપેલી છે. હસુભાઈ તો હવે રહ્યા નથી આ કોરોનાના સમય દરમિયાન, પરંતુ વિજય શીલચંદ્ર મારા સાહેબે એ પુસ્તકની પૂજાની બધી ઢાળો પોતે તપાસી છે અને એમને પોતે કહ્યું છે કે આટલું સરસ મજાનું જે આપણી શાસ્ત્રીય પૂજા છે એ શાસ્ત્રીય પૂજા વિશે આટલું નોટેશન સાથેનું કામ કદાચ પહેલી વાર બહુ સરસ રીતે થયું છે. અને એમને ખાસ એ જૈન એ જે સમયના જે ખાસ પૂજા કરનારા ભગવતી પ્રસાદ પંડ્યા અને પ્રવીણસિંહ જાડેજા જે જૈન દેરાસરોમાં એ સમયે બહુ જ સરસ પૂજાઓ ભણાવતા હતા, એ સાંભળીને એમને આખા નોટેશનો તૈયાર કર્યા છે. એટલે એક સરસ પુસ્તક આપણે ત્યાં આવ્યું છે અને હું હમણાં જ વોટ્સઅપ ગ્રુપ પર અહીંયા એની વિગત મૂકું છું. ખરેખર એકવાર આપ સર્વે એમાંથી પસાર થવું જોઈએ જે ખાસ કરીને મંડળ સાથે જોડાયેલા છે તેમને. જોનીભાઈ, હવે મૂળ તો આપણે પ્રશ્ન તરફ થોડાક આગળ વધીએ તો એક કે બે પ્રશ્નો આવ્યા છે. એક પ્રશ્ન પૂછ્યો છે, તાનપુરો કયા સૂરમાં ટ્યુન કરવો જોઈએ, ટ્યુન કરવા શેનો સપોર્ટ લેવો જોઈએ? હા, હવે અત્યારે આપણે હમણાં જે તાનપુરાની વાત કરીએ છીએ એ આઈ થિંક તમે મોબાઈલ એપ જો ડાઉનલોડ કરી હોય તો એની વાત કરતા હશો. તો તમારો જે સૂર હોય, તમારો સૂર એટલે વોટ આઈ મીન ઇઝ કે જનરલી આપણે જેને પીચ કહીએ અથવા તો સૂર કહીએ, હવે મેલ વોઇસ જે હોય એ નોર્મલી કાળી 1 અથવા કાળી 2 નો સૂર હોય અને ફિમેલ વોઇસ હોય, ફિમેલ પીચ એ કાળી 4 કે કાળી 5. આ એક જનરલ એ છે, પણ એમાં અપવાદો હોય છે. તો તમારો પોતાનો જે સૂર છે એ તમે નક્કી કરી શકો અને જેમાં તમને કમ્ફર્ટ ઝોન હોય ગાવામાં. હવે જેમ કે માની લો કે તમે એક નોટથી શરૂ કર્યું અને હાઈ પીચ નું સોંગ હોય અને ઉપર અવાજ તમારો તરડાતો હોય, તો તમારે એ સૂર કરતા એક નીચેના સૂરથી જો તમે શરૂ કરો તો તમે કમ્ફર્ટ ઝોનમાં તમારી વોઇસ રેન્જમાં જેમાં તમે કમ્ફર્ટેબલ ફીલ કરો, વોકલ કોર્ડ્સ ઉપર પ્રેશર ના આવે, તમારો અવાજ તરડાય નહીં એટલે કે બેસુરો ના થાય, તો એ રીતના તમે ગાઈ શકો. તો એ સૂર ઇન્ડિવિજ્યુઅલી નક્કી કરવાનો હોય. હવે આ પ્રશ્ન જો કોઈ ભાઈએ પૂછ્યો હોય તો હું નોર્મલી કહેત કે તમે કાળી 1 કે કાળી 2 માં ટ્રાય કરજો અને જેમાં કમ્ફર્ટેબલ હો એ તમારો સૂર ગણાય. હા, કોઈક બહેનનો જો આ પ્રશ્ન હશે તો મારું સજેશન છે કે તમે કાળી 4 અથવા કાળી 5 માં તમારો સૂર ચેક કરજો અને તમે જો કમ્ફર્ટેબલ હો એ પ્રમાણે તમારો સૂર નક્કી કરજો. તો એ તમારો એકવાર સૂર નક્કી થાય એમાં તમારે એ પીચમાં તાનપુરો મેળવવાનો હોય. હા જોનીભાઈ, બેનનો જ પ્રશ્ન હતો હાજી, અને હાજી. ખૂબ જ આભારી માટે. અને બીજો એક પ્રશ્ન દિપિનભાઈનો છે. જો હું પ્રશ્ન યોગ્ય રીતે સમજી હોઉં તો એમને એવું લખ્યું છે, માય ક્વેશ્ચન ફોર ટુડે, NAL, he said that null is same as a ઢોલક, નાલ NAAL. હા, એટલે આ શબ્દ મેં સાંભળ્યો છે. એટલે ઘણા છે ને આ બધા ઢોલક પ્રકારના જ વાજિંત્રો હોય છે અને લોક સંગીતના બી એટલા બધા વાદ્યો છે. હવે ભરત મુનિએ જે નાટ્યશાસ્ત્ર લખ્યું આટલા વર્ષો પહેલા, તો આ જે ઔનદ્ય વાદ્ય આપણે કહીએ છીએ ચામડાથી મઢેલા, એવા 100 પ્રકારના વાજિંત્રો લખ્યા. તો એવા તો કેટલા વાજિંત્રો, અને આપણે ત્યાં એટલે ભારત બહુ નસીબદાર છે કે આપણે હજુ પણ આવા પ્રાચીન વાજિંત્રો પણ આપણા કેટલાક મ્યુઝિયમોમાં સચવાયેલા છે. તો આ શબ્દ પણ એક એવો શબ્દ છે ખોળ. તો એ ખોળ પણ એ ઢોલક પ્રકારનો વાજિંત્ર હોય છે, પણ એમાં કેવું હોય છે કે ઘણીવાર એ હવે અમુક જગ્યાએ ફોર એક્ઝામ્પલ જમણી બાજુનો જે જ્યાં થાપ મારતા હોઈએ એનું રેડિયસ નાનું હોય, ડાયામીટર નાનું હોય, તો એ નાનું હોય અને લેફ્ટ હેન્ડ સાઈડમાં મોટું હોય તો એનું નામ બદલાયું હોય. તો એવી રીતના ખોળ છે. આ નાળ શબ્દ બી સાંભળ્યો છે અને પ્રાયઃ લગભગ એ ઢોલક પ્રકારનું જ વાજિંત્ર છે, છતાં પણ આઈ હેવ ટુ ડબલ ચેક, કારણ કે એટલા બધા વાજિંત્રો છે અને સંગીત એકદમ મહાસાગર જેવું છે. એટલે લેટ મી જસ્ટ વેરીફાય અને હું નેક્સ્ટ ટાઈમ અગેન આઈ કમ બેક ટુ યુ વિથ અ કરેક્ટ આન્સર. પણ લગભગ ઢોલક પ્રકારનું જ વાજિંત્ર છે, ઔનદ વાજિંત્ર છે એવું મેં સાંભળ્યું છે. ખૂબ આભાર જોનીભાઈ.
આપે બંને સવાલો માટે સરસ રીતે જવાબ આપ્યો છે અને આવનારો જે એક સવાલ છે દિપેનભાઈ આપના પ્રશ્નનો જે બાકીનો ઉત્તર છે એ જણીભાઈ આપણને આવતા વખતે આપશે જ. જણીભાઈ આજનો છેલ્લો સવાલ છે. આપણી પાસે એક ઇન્સ્ટ્રુમેન્ટ હતું દિલરુબા. હા. એના વિશે જો એકાદ મિનિટમાં કઈ વાત થઈ શકે તો. દિલરુબા અત્યારે આપણને બહુ જોવા નથી મળતું. ઇવન સારંગી પણ આપણને બહુ જોવા નથી મળતી. એટલે ક્લાસિકલ સંગીતમાં સારંગી તો ઘણું જોવા મળે છે બેઠકમાં. પ્રમાણમાં હાર્મોનિયમ હેઝ રિપ્લેસ સારંગી, પણ દેરાસરોમાં તો સારંગી ઓછી થઈ ગઈ છે. ક્યારેક ક્યારેક વાયોલિન જોવા મળે છે. હવે આ દિલરુબા પણ છે, જે મેં શરૂઆતમાં તાર શેનાઈની વાત કરી, તો એ દિલરુબા પ્રકારનું પણ અલગ વાજિંત્ર છે. દિલરુબા નોર્મલી જે શીખ સંપ્રદાય છે, ગુરુદ્વારાઓમાં તમને આ દિલરુબા સાંભળવા બહુ મળે, અને એમાં પણ અલગ અલગ એની ઉત્પત્તિ વિશેની વાતો છે. પરંતુ ક્યાંક એનું જોડાણ જે શીખ સંપ્રદાયના 10મા ગુરુ છે, ગુરુ ગોવિંદસિંહ, એમની સાથે પણ થાય છે. એટલે દિલરુબા ને એટલા ખાતર પણ દિલરુબા ગુરુદ્વારાઓમાં બહુ જ પ્રખ્યાત છે. એ પણ તંતુવાદ્ય છે. અને આ એક નાનકડો વિડીયો મેં થોડા વખત પહેલા જોયેલો. એ હું જો વ્યવસ્થિત મને નામ યાદ આવશે ને તો હું પોસ્ટ કરીશ. એ વિડીયોમાં પંજાબ કે હરિયાણામાં એક ગામ છે, અને એ ગામમાં જેટલા પણ લોકો છે, ખાસ કરીને વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ, એ બધા જ કોઈને કોઈ વાજિંત્ર શીખે છે. એમાં સિતાર, દિલરુબા, સરોદ, એટલે આખું ગામ, ભલે કોઈ કામ બીજું કરતા હોય, અભ્યાસ એન્જિનિયરિંગ નો કરતા હોય, પણ ગુરુદ્વારામાં જઈ અને એ સંગીત શીખતા હોય છે. તો આ દિલરુબા તમે કહ્યું એટલે મને યાદ આવી ગયું કે કેવો સરસ માહોલ હશે કે બધા જ સંગીતની સાધના કરતા હોય, આખું ગામ સંગીતની સાધના કરતું હોય. તો આ દિલરુબા વિશે થોડીક વાત આપણે ઇન્ફોર્મેશન જોઈ. પણ દિલરુબા પ્રકારનું જ વાજિંત્ર પંડિત વિનાયક વોરાજી પણ પહેલા દિલરુબા વગાડતા, પોતે તો મુખ્ય ગાયક હતા, અને પછી એમને આ જે વાજિંત્ર મળ્યું એનું નામ તાર શેનાઈ આપ્યું. તો એ દિલરુબા પ્રકારનું જ છે, પરંતુ થોડુંક અલગ છે, એનું અલગ સ્વરૂપ છે એમ કહે તો ચાલે. ખૂબ આભાર જોનીભાઈ આપનો. આપે આજે સરસ રીતે વાજિંત્રો વિશે બહુ જ વિસ્તારથી વાત કરી, અને જે સંગીતના સ્વાધ્યાયોને ખરા અર્થમાં એક બહુ જ ઉપયોગી થશે એમના અભ્યાસ માટે. જૈન સાહિત્ય એકેડેમી ટ્રસ્ટ તરફથી અને અમારા સર્વ સ્વાધ્યાયો વતી જોનીભાઈ આપનો ફરી એકવાર ખૂબ આભાર માનીએ છીએ. જૈન સંગીત સ્વાધ્યાય દિવસે ને દિવસે એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરી રહ્યું છે, અને એમાં આપ માત્રનો બહુ જ મોટો ફાળો રહ્યો છે. એટલા માટે આપનો ફરી એકવાર આભાર માનીને આજે આપણે વિરમીએ છીએ. ખૂબ આભાર.